हरे कृष्ण। हरे ओम। कृष्ण माता जी। हाँ, छेल्ला मारी पासे चलो। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददान्ति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितान् श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे। हरे। हरे हरे कृष्ण हरे माता कृष्ण जी माता जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण दंड माता जी प्रणाम दंडवत प्रभु। प्रणाम। हरे हरे कृष्ण कृष्ण दंड प्रणाम। हरे दंड कृष्ण हरे प्रणाम। माता जी। कृष्ण माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण दंड प्रणाम। दंडवत प्रणाम। स्वागत છે શ્રીમદ ભગવત ગીતાની સ્તુતિની અંદર શ્રીમતી કુંતી મહારાણીની પ્રાર્થનાઓની આજના તમારા બધામાં ઓમ નમો ભગવતે વાસુદેવાયથી આપણે શરૂઆત કરશું। हरे ઓમ कृष्ण माता जी को होस्ट आपजो। હેન્ડ રેસ છે કાજલ પટેલ। हाँ माता जी। અહીંયા આવજો જલપાઈ આપડી એનું પ્રવચન છે આવતો રે શિવમ ઈ તું મૂકી દે ને બેટા ઈ ગીતા તને નો ગમે બેટા। માતાજી આપી દીધું છે। हाँ બીજા माता जी। કોઈને હોસ્ટ બનવું છે તો બનાવી દો। હેન્ડ રેસ કરો। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ। આપણે કુંતી મહારાણીની પ્રાર્થનાઓ જોવાના છે આજે। 18 થી લઈ અને 43 શ્લોક છે કુંતી મહારાણીના। થોડુંક લાંબુ ચેપ્ટર છે પણ બનશે ત્યાં સુધી આપણે શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીશું। આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ ખતમ થયું પછી ભગવાન યુધિષ્ઠિર મહારાજને યજ્ઞ કરાવ્યા અને યજ્ઞ પત્યા પછી પોતે વિદાય લે છે। અને વિદાય લે છે એ પહેલા જેટલા લોકો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં મૃત્યુ પામ્યા હતા એના શાંતિ માટે ગંગાજીએ સ્નાન કરી અને એનું તર્પણ કરવા માટે જાય છે। તર્પણ કરીને આવીને બેઠા હોય છે ત્યારે કુંતી મહારાણી પાંડવો બધા શોકાતુર થઈને બેઠા હોય છે। ત્યારે કૃષ્ણ ભગવાન એ લોકોને સાંત્વના આપે છે અને સાંત્વના આપી અને પછી તે પોતે દ્વારકા જવાનું પ્રયાણ કરવાનું વિચાર કરે છે। સાંત્વના આપે છે ત્યારે કહે છે કે એક રાજા તરીકે તમારી ફરજ છે અને તમારે એક રાજા તરીકે બધાનું રક્ષણ કરવાનું મેઇન છે તો 5 વ્યક્તિઓનું તમારે રક્ષણ કરવું જોઈએ ખાસ। તો એમાં ખાસ 5 વ્યક્તિઓના રક્ષણની અંદર બ્રાહ્મણો હોય છે પહેલા કે બ્રાહ્મણોનું રક્ષણ કરવું જોઈએ જેથી વર્ણ ધર્મનું પાલન થાય। ગાયોનું રક્ષણ કરવું જોઈએ કારણ કે ગાયના દૂધથી જીવન દોરી આપણી ચાલે છે અને પોષણ પણ મળે છે। એટલે ચમત્કારિક ખોરાક એવો દૂધ છે આપણો ગાય એટલે ગાયની પણ આપણે પોષણ કરવું જોઈએ। સ્ત્રીઓની રક્ષા કરવી જોઈએ, બાળકોની રક્ષા કરવી જોઈએ, વૃદ્ધોની રક્ષા કરવી જોઈએ। એમ કરી અને કૃષ્ણ ભગવાન સાંત્વના આપે છે અને પછી દ્વારકા જવા માટે પ્રયાણ કરે છે। જ્યારે દ્વારકા જવા માટે પ્રયાણ કરે છે ત્યારે અસ્વસ્થામાં જે છે અસ્વસ્થામાં પોતાનો બાણ ચલાવે છે ઉત્તરા ઉપર। એટલે ઉત્તરા ઉપર જ્યારે
બાણ ચલાવેલું આવે છે ત્યારે ઉત્તરા દોડી અને ભગવાન પાસે જાય છે. બ્રહ્માસ્ત્ર ચલાવે છે. બ્રહ્માસ્ત્ર એટલે ઈ ટાઈપનું અસ્ત્ર હતું. પહેલાના જમાનામાં જયારે બ્રહ્માસ્ત્ર ચલાવતો ને તો બ્રહ્માસ્ત્રનું એક ફિક્સ ટાર્ગેટ જ હોય કે જેના ઉપર અસ્ત્ર ચલાવવામાં આવ્યું હોય ને એટલે ઈ જ એનો ટાર્ગેટ ઈ પૂરો કરીને આવે. અને અત્યારનું બ્રહ્માસ્ત્ર એટલે આપણે પરમાણુ કહી શકીએ. પણ પરમાણુમાં કેવું હોય કે ઈ પછી એક જ વ્યક્તિ ઉપર ટાર્ગેટ કર્યું હોય ને માર્યું હોય તો આજુબાજુના દરેક વિસ્તારને અને દરેક જીવો ઉપર પણ એની અસર કરે. એટલે બ્રહ્માસ્ત્રની અસર એવી હતી કે જે જીવ માથે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું હોય એ જ જીવને ટાર્ગેટ કરી અને એ જ જીવને મારવાનો પ્રયત્ન કરે. એટલે ઉત્તરાજીના ગર્ભની અંદર પરીક્ષિત મહારાજ અહીં પાંડવોનો છેલ્લો અંશ બચેલો હતો. એના ઉપર અશ્વસ્થામાએ આ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે ઉત્તરાએ બ્રહ્માસ્ત્ર પોતાના તરફ આવતા જયારે જોયું ત્યારે ઉત્તરાજી તરત જ દોડી અને સીધા જ ભગવાનના શરણે જાય છે. અને ઉત્તરાજી શું બોલે છે? પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ પ્રોદ્વયમ પશ્યેમ યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરાજી કહે છે કે હે દેવાધિદેવ, હે જગતપતિ, આપ સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છો. કૃપા કરીને મારી રક્ષા કરો, કારણ કે આ અદ્વૈતમય જગતમાં મૃત્યુના ભયમાંથી મને આપના સિવાય કોઈ બચાવી શકતું નથી. તરત જ ભગવાન બ્રહ્માસ્ત્રને આવતું જોવે છે અને ઉત્તરાના ગર્ભમાં સુદર્શન ચક્રથી ગર્ભને આવૃત કરી દે છે અને પરીક્ષિત મહારાજનું રક્ષણ કરે છે. પરીક્ષિત મહારાજનું રક્ષણ કરે છે અને બધું જ જ્યારે કુંતી મહારાણી જોવે છે ને ત્યારે કુંતી મહારાણી એમ કે છે કે ભગવાન, અત્યાર સુધી અમારી ઉપર હવે અમે યુદ્ધ કર્યું છે એટલે ઘણા લોકો અમારા દુશ્મન થઈ ગયા છે અને આવી પરિસ્થિતિમાં અમારે તમારી જરૂર છે ને તમે અમને છોડીને જાઓ છો. ત્યારે કુંતી મહારાણી પ્રાર્થના કરે છે ભગવાનને. 18 થી લઈ 43 એટલે 26 શ્લોકમાં ભગવાનની પ્રાર્થના છે. કુંતી કહે છે, ભગવાનને અલગ અલગ રીતે કહે છે. કુંતી મહારાણી જોકે શ્રી કૃષ્ણના ફૈબા થાય છે, પણ કુંતી મહારાણી પોતે એક શુદ્ધ ભગવાનના ભક્ત હતા એટલે એમને ખબર હતી કે કૃષ્ણ પોતે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એટલે કુંતી મહારાણી પોતે ભગવાનને પ્રાર્થના કરે છે અને જવા માટે રોકે પણ છે કે તમે અહીંયા રોકાઈ જાઓ. એટલે કુંતી મહારાણીની પ્રાર્થના ખૂબ આમ જોવા જઈએ ને તો ખૂબ ઉત્કૃષ્ટ છે અને આપણે નોર્મલી કુંતી મહારાણીની પ્રાર્થના કરવી જોઈએ. તો આપણા હૃદયની અંદર જો આપણે શુદ્ધ ભક્તોની પ્રાર્થના વારંવાર કરશું ને તો ઈ શુદ્ધ ભક્તોની જે ભાવના હોય છે ને એ આપણાની અંદર આવે છે. ભાગવતમ બધી સ્તુતિઓથી ભરેલું છે અને દરેક ભગવાનના અલગ અલગ શુદ્ધ ભક્તો છે. દરેક ભગવાનના અલગ અલગ જે શુદ્ધ ભક્ત છે એ શુદ્ધ ભક્તોએ પોતાની રીતે અલગ અલગ ભાગવતમમાં સ્તુતિઓ કરી છે. અહીંયા આપણે કુંતી મહારાણીની સ્તુતિ લઈએ. નમસ્તે કુંતી ઉવાચ નમસ્તે પુરુષમ ત્વદ્મી ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. કુંતી મહારાણી કહે છે કે હે કૃષ્ણ, હું તમને મારા આદર ભર્યા નમસ્કાર કરું છું, કારણ કે તમે આદિ પુરુષ છો અને આ ભૌતિક જગતના ગુણોથી અપ્રભાવિત છો. તમે દરેક વસ્તુની અંદર અને બહાર રહેલા છો, છતાં તમે બધા માટે અદ્રશ્ય છો. તો જ્યારે બ્રહ્માસ્ત્ર આવેલું કુંતી મહારાણી જોવે છે અને ભગવાન સુદર્શન ચક્ર થી આવૃત ઉત્તરાના ગર્ભને કરી દે છે ત્યારે અંદર જઈને ભગવાન પરીક્ષિત મહારાજનું રક્ષણ કરે છે. એટલે આપણને ભગવાન બહાર પણ દેખાય છે અને ભગવાન અંદર પણ હોય છે. અને આદિ પુરુષ છો. આદિ પુરુષ એટલે જયારે કાલે આપણે જે સ્તુતિ જોઈ હતી એની અંદર પેલો જ જે શ્લોક હતો જન્માદ્યસ્યથી, તો શું હતું કે જયારે ભગવાન કોઈ નહોતું ત્યારે પણ ભગવાન હતા અને કઈ નહીં હોય ત્યારે પણ ભગવાન હશે. એટલે આદિ અનાદિ એટલે પહેલેથી જ ભગવાન છે. કૃષ્ણ પહેલા પણ હતા, કૃષ્ણ પહેલા કોઈ છે જ નહીં. માનો કે હું છું તો મારા પહેલા મારા પપ્પા હોય, એના પહેલા એના પપ્પા હોય, એટલે એમ એક પછી હોય છે. પણ કૃષ્ણથી જ બધા અંદર એક્સપાન્સ બધા આવે છે. એટલે કૃષ્ણ પહેલા કોઈ નથી, એટલે કૃષ્ણને આદિ પુરુષ કહેવામાં આવ્યા છે. અને બીજું શું કહે છે કે ભૌતિક જગતના ગુણોથી અપ્રભાવિત રહો છો. તો આપણે જાણીએ છીએ ભગવદ્ ગીતાની અંદર આપણે જોયું છે કે આપણે 3 ગુણોથી પ્રભાવિત રહીએ છીએ, સત્વ, રજસ અને તમસ. તો ભગવાન જે છે ને આ ભૌતિક જગતના 3 ગુણોથી અપ્રભાવિત રહે છે. એમને ભગવાનને કોઈ પણ પ્રકારના અગુણો અસર કરતા નથી. તમે દરેક વસ્તુની અંદર પણ રહેલા છો અને દરેક વસ્તુની બહાર પણ રહેલા છો, છતાં તમે બધા માટે અદ્રશ્ય છો. હવે દરેક વસ્તુની અંદર આપણે એવું કહીએ છીએ
પણ જયારે પ્રહલાદ મહારાજ હતા તો પ્રહલાદ મહારાજને બધી જ જગ્યાએ ભગવાન દેખાતા હતા. ત્યારે પૂછવામાં આવ્યું હિરણ્યકશ્યપુએ કે આ થાંભલામાં પણ ભગવાન છે? તો શું કહે છે પ્રહલાદ મહારાજ કે હા, કે થાંભલામાં પણ ભગવાન છે. આપણે એવું કહીએ છીએ કે આપણી અંદર શિરોદક્ષાય તરીકે પણ ભગવાન રહેલા છે. તો ભક્તની વેણને પાળવા માટે થઈને ભગવાને સ્તંભની અંદરથી નૃસિંહ ભગવાનનું રૂપ લીધું. એટલે ભગવાન અંદર પણ છે, બહાર પણ છે. બધા માટે ભગવાન અદ્રશ્ય પણ છે. અદ્રશ્ય છે એટલે કેવી રીતે આપણે કહી શકીએ કે માનો કે કંસ છે એની સામે ભગવાન હતા, દ્રશ્ય હતા, પણ કંસ ક્યારેય એમને ભગવાનની રીતે જોઈ નહોતા શકતા. હે ને? એટલે ઘણા લોકો એવા છે ને, ભગવદ્ ગીતામાં પણ ભગવાને કીધું છે ને કે નાહમ પ્રકાશ્ય સર્વસ્ય, યોગમાં એનાથી આવૃત રહે છે. ભગવાન બધે પ્રકાશિત નથી થતા. જો તમે ભગવાનને જાણવા નથી માંગતા, તમે નાસ્તિક છો, તો ભગવાન તમને એ પ્રકારની જ આજુબાજુ બધી વ્યવસ્થા કરી દે છે, તમને ભગવાનની યાદ ક્યારે પણ નહીં આવે. એટલે ભગવાન બધા માટે અદ્રશ્ય છે. ખાલી ભગવાન જે છે ને એના ભક્તો માટે જ અવેલેબલ હોય છે. બીજો શ્લોક છે, માયા જવનિકા છંદમ અજ્ઞાન અધોક્ષ અજ્વયમ ન લક્ષ્ય મૂઢ દશા નટો નાટ્ય ધરો યથા. ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદા સીમા બહાર. તમારે લોકોને કોઈને વાંચવું છે તો અનુવાદ વાંચવાનું રાખીએ. હરે કૃષ્ણ. ભાગવતમ અવેલેબલ છે બધા પાસે, તો ઈચ્છા હોય તો આપણે અનુવાદ વાંચવાનું રાખીએ. હિન્દીમાં બસ હિન્દી બનશે. ઓકે, અનુવાદ. ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદિત સીમા બહાર હોવાને લીધે તમે હંમેશા પોતાની ભ્રામક શક્તિ માયાના આવરણથી ઢંકાયેલા શાશ્વત અપરિવર્તનશીલ તત્વ છો. જેમ વેશભૂષા સજેલો નટ ઓળખાતો નથી, તેમ મૂર્ખ દ્રષ્ટા માટે તમે અદ્રશ્ય છો. એટલે ઇન્દ્રિય શું છે? આપણી બધી 5 ઇન્દ્રિયો છે. તો આપણી આંખો છે, આપણી કાન છે, આપણી જોવાની દ્રષ્ટિ છે, તો એ બધું સીમિત છે. આપણી ઇન્દ્રિયો સીમિત છે, પણ ભગવાનની ઇન્દ્રિયો દિવ્ય છે, એને સીમિત નથી. અહીંયા બેઠા બેઠા પણ ત્યાંનું જોઈ શકે, અને ગૌલોક વૃંદાવનમાં બેઠા બેઠા પણ આપણે બધા જીવો શું કરે છે ને એ જોઈ શકે છે. તો એમની ઇન્દ્રિયોને કોઈ મર્યાદા નથી. અને આપણે શું કરીએ છીએ કે આપણી ઇન્દ્રિયો છે ને આપણને ભ્રામક શક્તિમાં નાખી શકીએ. ક્યારેક આપણે દૂરનો અવાજ ન સાંભળી શકતા હોય તો આપણે શું બોલે છે એમાં ભ્રામકમાં આવી જઈએ. પણ ભગવાન આવા કોઈ ભ્રામક અવતારમાં આવરણમાં આવતા નથી. શાશ્વત છે, અપરિવર્તનશીલ તત્વ છે. આપણું શરીર છે તો પરિવર્તન રહે છે, હે ને? જન્મી છીએ, પછી યંગ થઈએ છીએ, પછી વૃદ્ધ થઈએ છીએ, અને પછી જઈએ છીએ. પણ ભગવાન કેવા છે? નવ યૌવન જ રહે છે. ભગવાન અપરિવર્તનશીલ છે, અને ભગવાન ક્યારેય એમાં પરિવર્તન થતું નથી. ભગવાન જેવા હતા એવા જ છે, અને એવા જ રહેશે. જેમ એક વેશભૂષા સર્જેલો નટ ઓળખાતો નથી, તેમ મૂર્ખ દ્રષ્ટા તેમના માટે અદ્રશ્ય છે. હવે માનો કે આપણી પાસે કોઈ વ્યક્તિ છે, સપોઝ, તો એ વ્યક્તિ એક નાટકની અંદર રામનું રૂપ લીધું છે. તો આપણે જયારે નાટક જોઈએ છીએ તો આપણે એને રામના દ્રષ્ટિએ જ જોઈએ છીએ. પણ ઈ રામનું જે પાત્ર છે એ પરેશ રાવલ પ્રભુ કરતા હોય તો આપણે એમાં પરેશ રાવલ પ્રભુને નથી જોતા, આપણે રામને જોઈએ છીએ. એમ જયારે ભગવાન ધરાતલ ઉપર આવે છે ત્યારે આપણે એમને કૃષ્ણના અવતાર તરીકે જ જોઈએ છીએ, પણ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એવું નથી જોતા. એટલે જ ઘણા લોકો કે છે ને ગીતા આપણે છે કે માઇથોલોજી છે, તો કૃષ્ણએ જન્મ લીધો તો માર્યો તો અને એ રીતે કર્યું હતું, તો એ તો એમને જન્મ લીધો તો એક પુરુષ છે, હે ને? પણ જે વ્યક્તિ ખરેખર તત્વતઃ ભગવાનને જાણે છે એ એમને પરમ પુરુષ તરીકે જાણે છે, એક પુરુષ તરીકે જાણતા નથી. એટલે જે મૂર્ખ દ્રષ્ટા છે ને એ ભગવાનને એક અહીંયા છે ને એક એક્ઝામ્પલ આપ્યું છે વેશભૂષાના નટ તરીકે. એમ કે આપણે જયારે કોઈ પણ વસ્તુ, માનો કે નાટક જોઈએ છીએ તો આપણે નાટકના મેઇન પાત્રને નથી જોતા, જે પાત્ર જેનું ભજેલું હોય એ જોઈએ છે. એમ ભગવાન પણ જયારે કૃષ્ણ રૂપે આવ્યા હતા ત્યારે આપણે એમને કૃષ્ણ રૂપે જોઈએ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે જોતા નથી. એટલે એવા લોકો માટે મૂર્ખ દ્રષ્ટા છે, અને ભગવાન એવા લોકો માટે અદ્રશ્ય જ રહે છે. તથા પરમહંસાનામ નામલ આત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થ કથમ પશ્યેમ હિ સ્ત્રીય. જેઓ પદાર્થ અને આત્મા વચ્ચેનો તફાવત વિવેક કરવાની ક્ષમતાને લીધે શુદ્ધ બન્યા છે,
તેવા ઉન્નત આધ્યાત્મિકવાદીઓ માનસિક તાર્કિકોના હૃદયમાં ભક્તિમય સેવાના દિવ્ય વિજ્ઞાનનો પ્રસાર કરવા માટે તમે અવતરો છો, તો પછી અમે સ્ત્રીઓ આપણને પૂર્ણપણે કેવી રીતે જાણી શકીએ? હે ને? મહાન તત્વચિંતકો ભગવાનના ધામમાં પ્રવેશ મળતો નથી. આપણે ઘણી વખત એવું કહીએ છીએ ને કે મારે બ્રહ્મમાં લીન થઈ જવું છે ને હું તો બ્રહ્મમાં યોગમાં થઈ જાઉં. તો બ્રહ્મમાં લીન થઈ જવા વાળા વ્યક્તિ આપણને લાગે કે બહુ યોગી છે, પણ એ લોકોને પણ ભગવાનના ધામની અંદર પ્રવેશ મળતો નથી. ભગવાનનું જે ધામ છે ને એ આવા તત્વવેદાઓની બુદ્ધિ મર્યાદાથી પર છે. અને ખરેખર જેના ઉપર ભગવાનની કૃપા અવતરે છે એ વ્યક્તિ ભગવાનને ઓળખી શકે છે, ભગવાનની લીલાઓ જોઈ શકે છે, ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકે. જેમ કે આપણે શીલા પ્રભુપાદજી હતા, તો શીલા પ્રભુપાદજી ક્યારેક તમે જોવો ને તો બેઠા બેઠા હસતા હતા. તો હસતા હોય ને ત્યારે જયારે એમની સાથે જે બધા ભક્તો રહેતા એ પૂછતા કે પ્રભુપાદ તમે શું હસો છો? ત્યારે પ્રભુપાદજી કહેતા કે મેં તો ભગવાનની આ લીલા જોઈ અને ગોપીઓ ભગવાન સાથે આવી રીતે કરતા હતા ને એટલે મને હસવું આવી ગયું. એટલે જે એવા શુદ્ધ ભક્તો છે ને એ પોતે ભગવાનની લીલાઓને જોઈ શકે છે. એ ગમે ત્યાં બેઠા બેઠા પણ ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકે છે. પણ તત્વચિંતકો જે છે, માનસિક તાર્કિકો કરવા વાળા વ્યક્તિઓ, એ ક્યારેય ભગવાનના તત્વને જાણી શકતા પણ નથી અને એમના ધામમાં પ્રવેશ કરી શકતા પણ નથી. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવદ ગીતાનો આ શ્લોક આપણે ઘણી વખત પારાયણમાં પણ બોલીએ છીએ અને આપણે જે પેલા મંગલાચરણ કરીએ એની અંદર પણ ભાગવતમાં આ શ્લોક ઘણી વખત બોલવામાં આવે છે. શું કે છે? તેથી હું કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણને સાદર નમસ્કાર કરું છું, જેઓ વસુદેવના પુત્ર દેવકીને આનંદ આપનાર, વૃંદાવન ગોપીજનો તથા નંદકુમાર તેમજ ઇન્દ્રિયો તથા ધેનુઓને આનંદ છે. ભગવાન કૃષ્ણએ જ્યારે જન્મ લીધો હતો વસુદેવના પુત્ર તરીકે, ત્યારે તેમણે ખૂબ દેવકીજી સાથે પણ એટલી બધી લીલાઓ કરી છે, યશોદા માતાજી સાથે પણ એટલી બધી લીલા કરી છે, વૃંદાવનમાં ગોપ બાળો સાથે પણ એટલી બધી લીલા કરી છે. બધા સખાઓ સાથે જમવા બેસે, ક્યારેક એકબીજાને ટપલી મારે, ક્યારેક એકબીજાની મશ્કરી કરે, ક્યારેક રમતા રમતા હોય તો ક્યારેક એવી કોઈ રાખે કે ભાઈ તમે હારી જશો તો તમારે મને ખભા ઉપર બેસાડીને લઈ જવા પડશે. તો ક્યારેક કૃષ્ણ પણ હારી જતા અને ગોપબાળને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જતા. તો એ ગોપબાળ કેટલો દિવ્ય હશે કે જેને ભગવાનના ખભા ઉપર બેસીને પણ જવા માટે મળે છે. એટલે ભગવાન જયારે આવે છે ને ત્યારે તેના ભક્તો સાથે લીલાઓ કરવા માટે આવે છે. કે જે ભક્તો છે એની ઇન્દ્રિયોને પણ સુખ આપે છે, ગાયોને પણ સુખ આપે છે. કારણ કે ગાયો ચરાવવા પણ ભગવાન જતા હતા. ભગવાન ગાયોની સાથે વાંસળીઓ વગાડતા અને એમને ખૂબ આનંદિત, જે જંગલની અંદર જે પણ પશુ પક્ષીઓ હતા ને આજુબાજુ જયારે ભગવાન વાંસળી વગાડતા ને તો આવીને બેસી જતા અને ભગવાનની વાંસળીનો આનંદ લેતા હતા. પછી કુંતી મહારાણી ભગવાનને કઈ રીતે નમસ્કાર કરવો એ આ શ્લોકની અંદર આગળના સમજાવે છે. કૃષ્ણ માતા હું શ્લોક લઉં, શ્લોક લઈ લઉં. બહુ માતાજી. હા, પણ મારી પાસે હિન્દીની બુક છે એટલે અનુવાદ મારું નહીં વાંચી શકું. નહીં, તમે ખાલી શ્લોક લો. શ્લોક લઈ લઉં છું. હા હા, ભલે ભલે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. નમ પંકજ નાભાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રય. હરે કૃષ્ણ. માતાજી અનુવાદ લો. હા પ્રભુ. અનુવાદ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. જેમની નાભી કમળ પુષ્પથી અંકિત થયેલી છે, જેઓ હંમેશા કમળ પુષ્પોના હારથી સુશોભિત રહે છે, જેમની દ્રષ્ટિ કમળ સમાન શીતળ છે અને જેમના ચરણો કમળોથી અંકિત છે, એવા હે ભગવાન આપને મારા આદર ભર્યા નમસ્કાર. ભગવાનને ગમે ત્યારે નમસ્કાર કરવા હોય ને તો હંમેશા એમના જે રૂપ છે, એમની લીલાઓ છે, એના વખાણ કરીને જ હંમેશા સ્તુતિઓની અંદર થતું હોય છે.
ખૂબ સરસ સ્તુતિ અહીંયા કરી છે. અને ભગવાનને કમળ સાથે શું કામ સરખાવવામાં આવ્યા છે? આટલા બધા ફૂલો છે, સુગંધિત ઘણા બધા ફૂલો છે, ગુલાબ છે, ચંપો, ચમેલી છે, બધા સુગંધિત ફૂલો છે, પણ કમળ જ શા માટે? કમળ તો કાદવમાં ખીલે છે. શા હરે માટે કૃષ્ણ કમળ? માતાજી. હરે કારણ કે કૃષ્ણ. જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે ગર્ભોદક્ષાએ વિષ્ણુની નાભીમાંથી સર્વપ્રથમ કમળ આવે છે અને પછી જ બ્રહ્માજી આવે છે. એટલે આ સૃષ્ટિના સર્જન થયા પહેલા પણ જે વસ્તુ અસ્તિત્વમાં હતી તે કમળ છે. એટલા માટે અત્યંત પવિત્ર ગણાય છે માતાજી. હરે કૃષ્ણ. કમળ આધ્યાત્મિક જગતમાંથી આવેલું છે માતાજી. આધ્યાત્મિક જગતમાંથી પણ આવેલું છે. અને કમળ ભલે કીચડમાં રહેતું હોય પણ આપણા માટે એ એક ઉદાહરણ રૂપ છે કે કીચડમાં રહેવા છતાં પણ તે એ વસ્તુથી અલપ્ય રહે છે. તો આ ભૌતિક સંસાર જે છે એ કીચડ સમાન જ છે. અને આપણે જો કમળ સમાન થવું હોય તો આપણે એ વસ્તુથી બધાથી અલિપ્ત રહેવું જોઈએ, કે ભલે આપણે એની વચ્ચે રહીએ છીએ પણ આપણને એ વસ્તુ અસર કરવી જોઈએ નહીં. પણ ઘણી વખત ક્યારેક ઉડતા ઉડતા તીર આવે આપણી સાથે, કઈ છે કે કાંઈ પણ થાય એટલે આપણને તરત જ એ વસ્તુ અસર કરે છે. તરત ને તરત આપણે હાઈપર થઈ જઈએ છીએ, આપણને ગુસ્સો આવી જાય છે, આપણે એક જગ્યાએ બે શબ્દો વધારે કહી દઈએ છીએ. તો આપણે આ સંસારમાંથી અલિપ્ત રહી શકીએ છીએ. એટલે કમળ વસ્તુ એક જ આવે છે. જ્યારે ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુ ગર્ભોદક સાગરની અંદર શયન કરે છે ત્યારે એમના નાભી કમળની અંદરથી દામી કમળ આવે છે ને પછી બ્રહ્માજીને ઉત્પન્ન થાય છે. પણ ભગવાનને ક્યારે પણ લક્ષ્મીજીનો સાથ લેવો પડતો નથી કે બ્રહ્માજીને ઉત્પન્ન કરવા માટે લક્ષ્મીજીનો સાથ લેવો પડે. એટલે ભગવાન જે છે એમને કોઈ પણ પ્રકારના આવા કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી. ભગવાન પોતે પણ એક ઈચ્છા કરે ને ઈચ્છાથી સૃષ્ટિનું સર્જન પણ કરી શકે, પોતાના એક્સપાન્સ પણ ભગવાન કરી શકે છે. કુંતી મહારાણી એક સ્ત્રી હોવાના કારણે ભગવાનનું દર્શન કરવા માટે પોતાને અયોગ્ય માને છે. શું કામ? કે આપણે ઘણી વખત શાસ્ત્રોની અંદર કહીએ છીએ ને કે સ્ત્રીઓ અને શૂદ્રો અને એ બધા છે ને એ પોતે અધમ ઓલા હોય છે, નીચ જ ઓલાના હોય છે. એટલે કુંતી મહારાણી અને ઘણી વખત ભગવાનના ભક્તો હોય ને ક્યારે પોતાની જાતને આઈ એમ સમથિંગ નો માને, એ પોતાની જાતને હંમેશા એક દરિદ્ર રીતે જ વર્તન કરે. એટલે કુંતી મહારાણી પણ અહીંયા પોતાની જાતને એક શુદ્ર સ્ત્રી તરીકે વર્તન કરે છે અને કહે છે કે હું ભગવાનના દર્શન કરવા માટે અયોગ્ય છું. છતાં પણ ભગવાનનું દર્શન કરે છે. પણ કુંતી મહારાણી એમના ફૈબા છે એટલે ડાયરેક્ટ આપણે જો દર્શન ભગવાનના કરવા હોય ને તો આપણે પહેલા શું કરશું? ભગવાનના ચરણ કમળના દર્શન કરશું. પછી ધીરે 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 ભગવાનની જાંઘ, ભગવાનની કમર, ભગવાનનું મુખ, એ રીતે દર્શન કરતા જશું. પણ કુંતી મહારાણી સીધી એમના દર્શન ચરણ કમળ નાભીથી શરૂ કરે છે. એટલે તરત જ ત્યાંથી શ્લોક ચાલુ કરે છે, નમો પંકજ નાભાય. કારણ કે પોતે એક ફાયબા હોવાના લીધે એ ચરણ કમળ ભગવાનના નથી જોતા, સીધા નાભીથી જોવે છે અને નાભીથી ભગવાનને દર્શન કરે છે. ને આપણને આપણે ચરણ કમળથી જ ભગવાનના દર્શન કરવાના છે. ચરણ કમળથી લઈ ધીરે ધીરે ભગવાનનું મુખ અને પછી આખા ભગવાનના દર્શન કરવાના છે. એટલે કમળ પુષ્પથી અંકિત થયેલી છે. અને હંમેશા છે ને ભગવાનના ગળામાં પણ કમળ પુષ્પ હોય છે, એમના હાથ કમળ પુષ્પોની માળા હોય છે, એમના હાથમાં પણ કમળ પુષ્પ ભગવાને ધારણ કરેલું હોય છે. ભગવાનને આંખો છે એ પણ કમળના માટે થઈને કમળની સાથેની સરખામણી કરવામાં આવેલી છે કે ભગવાનની આંખો કમળ જેવી છે. એટલે જે વસ્તુ હંમેશા એક વિશિષ્ટ હોય ને એ વિશિષ્ટ વસ્તુની ભગવાનની આંખો સાથે સરખામણી કરવામાં આવે. જોકે ભગવાનની સરખામણી કોઈની જોડે થઈ જ ન શકે, પણ આપણે ઘણી વખત લાડ અને પ્રેમથી ઘણી વખત આપણા છોકરાઓની સરખામણી કરતા હોય ને એને આપણે લાલો કહીને બોલાવીએ છીએ. તો આપણું બાળક લાલો તો નથી પણ લાલો એક લાડથી કહીએ છીએ. એમાં કુંતી મહારાણી પણ ભગવાનની સરખામણી અને આંખોની સરખામણી કમળથી કરે છે અને ભગવાનને નમસ્કાર કરે છે. 23મો શ્લોક માતાજી. હરે કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતા, હું લઈ લઉં. હા, લઈ લો હાલો. લઈ લો માં. હરે કૃષ્ણ. યથા ઋષિકેશ ખલે ન દેવકી
કંસેન રુદ્ધ્વાતિ ચિદમ સુચાર પીતા વિમોચિતાહં ચ સાત્મજા વિભો ત્વયેવ નાથેન વિપદગાણાત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ લઈ લો પ્રભુ. હા માતાજી. અનુવાદ બાય હિઝ ડિવાઇન શ્રી શિલા પ્રભુપાદ. શ્રી શિલા પ્રભુપાદ નો જય હો. હે ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી અને દેવાધિદેવ, જે દીર્ઘકાળથી કેદ હતા અને દુષ્ટ રાજા કંસ દ્વારા દુઃખ પામતા હતા, તેવા તમારી માતા દેવકીને તેમજ મને તથા મારા બાળકોને તમે સતત જોખમોની હારમાળામાંથી છોડાવ્યા છે. અહીંયા ભગવાનને ઋષિકેશ કહેવામાં આવ્યા છે. ભગવાનને અલગ અલગ નામથી સંબોધાય છે. પેલા કમળ સાથે સરખામણી કરી, હવે ઋષિકેશ કે છે. ઋષિકેશ નો શું અર્થ થાય છે આપણે ભગવદ ગીતામાં શીખી ગયા છીએ. ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી અંદર આપ્યું છે. પછી શું કે છે? દેવાધિદેવ, દેવોના પણ દેવ, જે દીર્ઘકાળથી કેદ હતા એવા દુષ્ટ રાજા કંસના દ્વાર દુઃખ પામતા એવા તમારા માતા પિતા દેવકી, તમે મારા બાળકોને તથા સતત જોખમોને હારમાળામાં છોડાય. એમના માતા પિતાને ક્યાંથી છોડાવ્યા? કેદમાંથી, કંસની કેદમાંથી છોડાવ્યા. પછી સતત કુંતી મહારાણીના કોઈ પણ દુઃખની અંદર હાજર રહ્યા છે. પાંડુ રાજાનું મૃત્યુ થઈ ગયું પછી પાંડવો નાનપણથી મોટા થયા છે અને પાંડવો ઉપર જેટલા પણ એક પછી એક સંકટો આવ્યા છે, એ દરેક સંકટોની અંદર ભગવાને એમનો ત્વરિત બચાવ કર્યો છે, દરેક સંકટોની અંદર. અને એ કુંતી મહારાણી પોતે પણ જાણતા હતા. એટલે કુંતી મહારાણીએ આ વસ્તુ પોતે પ્રાર્થનામાં પણ કીધી કે તમે સતત જોખમોની હારમાળામાંથી મને ને મારા બાળકોને તમે છોડાવ્યા છે. તો ભગવાને એમના માતા પિતા કરતા પણ વધારે કુંતી મહારાણીની વધારે રાખ્યું છે. શું કામ? કે ભગવાન કૃષ્ણ દેવકીના હતા તો દેવકીને એમની સાથે એમના પતિ હતા રક્ષણ માટે, પણ કુંતી મહારાણીને એમની સાથે એમના પતિ રક્ષણમાં નહોતા. તો કુંતી મહારાણી એકલા થતા. તો જ્યારે કોઈ ન હોય ને ત્યારે એની સાથે કોણ હોય? ભગવાન હાજર હોય. એટલે ભગવાન સતત કુંતી મહારાણી હાજર હતા, એટલું દેવકી માતાજી સાથે હાજર હતા નહીં. એટલે એ પોતે પણ એ વસ્તુ કહે છે કે તમે દેવકી માતની જેટલું હાજર નહોતા ને એટલું તમે મારી હારે હાજર રહ્યા છે. મારા એક જેટલા સંકટ આવ્યા છે બધા સંકટની અંદર તમે મારી સાથે છો અને હંમેશા મારી સાથે રહ્યા છો. 24મો શ્લોક. માતાજી બોલો. હરે કૃષ્ણ. હા માતાજી લઈ લો. ભાગ્ને પુરુષાદ દર્શના દસત સભાયા વનવાસ કુચ્છ્રતઃ મૃગે નેક મહારથાસ્ત્રતો દ્રોણ્યસ્ત્ર ચાસ્મ હરેભિરક્ષિતઃ. અનુવાદ. હે વહાલા કૃષ્ણ, તમે જ ખોરાકમાં અપાયેલા ઝેરથી, લાક્ષાગૃહની આગથી, માનવભક્ષી રાક્ષસોથી, દુષ્ટ રાજસભાથી, વનવાસ દરમિયાન દુઃખોથી અને મહારથીઓના યુદ્ધમાં અમારું રક્ષણ કર્યું છે. અને હવે તમે અશ્વસ્થામાના અસ્ત્રથી પણ અમને બચાવ્યા છે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હમણાં પાછળ કીધું ને દેવકી માતાજી કે તમે મને મારા બાળકોને સતત જોખમી હારમાળામાંથી બચાવ્યા છે. તો કઈ હારમાળામાંથી બચાવ્યા છે? તો શું કે છે કે હે વાલા કૃષ્ણ, તમે ખોરાકમાં અપાયેલા ઝેરથી. ઝેર કોને આપ્યું હતું? આજમાંથી તો 5 જણા અને કુંતી મહારાણી પોતે પણ હાજર હતા. પછી જ્યારે વનવાસ હતો ત્યારે બધા જ અલગ અલગ દુષ્ટ રાક્ષસોથી, રાજ્યસભામાંથી કોની રક્ષા કરી હતી? આખું રાજ્યસભામાંથી જયારે કોઈ દ્રૌપદીજીની રક્ષા ન કરી ત્યારે ભગવાનનું એક જ વખત દ્રૌપદીએ નામ કીધું કે ગોવિંદ, એટલે તરત જ ભગવાન 80 સેકન્ડે હાજર થઈ ગયા હતા. એટલે તો ભગવાનને અચ્યુત કહેવાય છે ને, કે ભગવાન ક્યારે ભક્તોની રક્ષા કરવામાં ચૂકતા નથી. હે ને, એટલે ભગવાનને અચ્યુત પણ કહેવાય છે. પછી વનવાસ દરમિયાન દરેક દુઃખોમાંથી મહારથીઓના યુદ્ધમાં પણ રક્ષણ કર્યું. ખરેખર જો ભગવાન હાજર ન હોત પાંડવો સાથે તો પાંડવો માટે યુદ્ધ જીતવું શક્ય હતું. ભલે અર્જુન ધુરંધર હોત, નહોતું ને. જયારે ભગવાન ધરાતલ ઉપરથી વયા ગયા પાંડવો પાસે ઈ જ ગાંડીવ હતું, બધું હતું, પણ પાંડવ પોતે જીતી, અર્જુન પોતે જીતી નહોતા શક્યા. અર્જુન
હારીને પાછા આવ્યા હતા ત્યારે અર્જુનને રિયલાઇઝ થયું કે જ્યારે ભગવાન મારી જોડે હતા ત્યારે હું જીતી શક્યો હતો મહારથીઓને, હે ને, અને આજે ભગવાન મારી જોડે નથી એટલે ગાંડી હોવા છતાં પણ હું ગાંડીવધારી હોત તો એવું કઈ કામનો નથી. આપણે ભલે ગમે એટલું આપણા અંદર આપણી જાતને આપણી જાતને મોટું માનતા, પરંતુ ભગવાન વગર આપણે કાંઈ જ છીએ નહીં. આપણે એવું વિચારીએ છીએ કે હું આમ છું, હું તેમ છું, મારી આ મોટી પદવી છે, મારું છે, પણ ભગવાન એક જ સેકન્ડની અંદર આપણું પત્તું ફેરવી શકે છે. ભગવાનની દયા વગર આપણે કાંઈ જ છીએ નહીં, એ આપણે સ્વીકારવું રહ્યું. શ્લોક 25. હરે કૃષ્ણ માતાજી. હું હરે કૃષ્ણ. વિપદઃ સંતુતઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત સ્યાદ અપૂર્ણ ભવ દર્શનમ. અનુવાદ: હું ઈચ્છું છું કે એ સર્વ વિપત્તિઓ વારંવાર આવે કે જેથી અમે આપના દર્શન પુનઃ પુનઃ કરી શકીએ, કારણ કે આપના દર્શન પામવાનો અર્થ છે જન્મ મરણના પુનરાવર્તનમાંથી છૂટી જવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કુંતી મહારાણી માગે છે? દુઃખ માગે છે ને? દુઃખ આવે, દુઃખ, વિપત્તિ. અને આપણે શું વિચારીએ છીએ कि भगवान काहे को तूने दुनिया बनाई, दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, तूने काहे को दुनिया बनाई. આપણા વિચારો અને કુંતી મહારાણી વિચારોમાં કેટલો બધો ફેર છે, હે ને? આપણે ભગવદ ગીતા વાંચી લઈએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાને શું કામ દુનિયા બનાવી છે. તો શું ઈચ્છે છે કે બધી જ આફતો મારા ઉપર વારંવાર આવે, હે ને? તો વારંવાર આવે તો શું કામ આવે કે ભગવાન મારી પાસે રહે. દુઃખ હશે તો મારી પાસે ભગવાન હશે, અને ભગવાન હશે તો મને બધા દુઃખમાંથી કાઢી જ નાખવાના છે. એમને વિશ્વાસ છે. રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે. જે વ્યક્તિ સંપૂર્ણપણે ભગવાન ઉપર જ નિર્ભર છે અને એને એટલી જ શ્રદ્ધા છે. નરસિંહ મહેતાને કેટલી બધી શ્રદ્ધા હતી, ભગવાન દોડીને આવ્યા હતા ને. ખરેખર જે ભક્ત શ્રદ્ધા રાખે છે ભગવાન એની પાસે હાજર જ થઈ જાય છે. એટલા માટે જ કુંતી મહારાણી શું કે છે કે આ બધી આફતો ફરી વાર મારા માથે આવે જેથી હું તમારું દર્શન કરી શકું. અને મારે તમારું દર્શન કરવાનો મતલબ શું છે કે હવે મારે આ જન્મ મરણના ફેરામાં પાછું આવવાનું નથી, હે ને? એક આની અંદર બહુ સરસ છે કે અજ્ઞાનના સાગરને તરવા માટે ઉત્તમ નૌકારૂપી ભગવાનના ચરણ કમળનો જેણે આશ્રય લીધો છે તે ગાયના વાછરડાની ખરી પડેલા ખાડા જેટલી સહેલાઈથી કૂદી જાય છે. ભગવાને પણ એવું કીધું છે ને કે જેને ભગવાનનો ખરેખર આશ્રય લીધો છે ને એને ગમે એટલી મોટામાં મોટી મુસીબત આવશે ને તો એ આ ભવસાગરને કેવી રીતે તરી જશે. ગાયનું નાનું વાછરડું હોય ને, પગની જે છાપ હોય ને, એને એક બાળક ફેંકી જાય ને એવી રીતે આપણે એ બધી પરિસ્થિતિને આરામથી સોલ્વ કરી શકીએ છીએ. આપણે ભગવદ ગીતાના કોર્સમાં આવ્યા એ પહેલા પણ આપણી માથે મુસીબતો આવતી હતી, પણ આપણે જ્યારથી ભગવાનને જાણ્યા કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, આપણે માળા કરીએ છીએ, આપણી સાધના કરીએ છીએ, તો પછી આપણી માથે જે મુસીબત આવે છે અને આપણે જે જોઈએ છે એ મુસીબત આપણને કેટલી સહેલાઈથી લાગે છે. આપણને લાગે કે બહુ મુસીબત બહુ મોટી છે, પણ જયારે મુસીબત આપણી પાસેથી વહી જાય છે ને ત્યારે એમ લાગે કે વાહ, ભગવાને આપણને કારણે આપણે જેટલું વિચારતા હતા ને એટલી આ મુસીબત મોટી જ નથી. એટલે આ એક ઉદાહરણ છે કે ગાયની વાછરડાની જે ખરી હોય એ આરામથી ક્રોસ કરી જાય. એમ આપણે પણ જો ભગવાન ઉપર એમના ચરણ કમળનો આશ્રય લેશું ને તો ખરેખર આપણે દરેક મુસીબતો એવી જ રીતે ક્રોસ કરી નાખશું. 26મો શ્લોક. હું લઈ લઉં માતાજી. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભીર એધમાનમદ પુમાન નૈવાર્હત્ય વિધાતુમ વૈ ત્વમ કિંચન ગોચરમ. તમ અકિંચન ગોચરમ. અનુવાદ. હા, અનુવાદ: મારા પ્રભુ, તમારા પ્રભુત્વનો સંપર્ક સરળતાથી થઈ શકે છે, પરંતુ ફક્ત તે લોકો દ્વારા જ થઈ શકે છે જેઓ ભૌતિક રીતે થાકી ગયા છે. જે વ્યક્તિ ભૌતિક એટલે કે પ્રગતિના માર્ગ પર છે, આદરણીય પિતૃત્વ, મહાન ઐશ્વર્ય, ઉચ્ચ શિક્ષણ અને શારીરિક સુંદરતા સાથે પોતાને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે તમારી પાસે નિષ્ઠાવાન લાગણી સાથે જઈ શકતો નથી. હરે કૃષ્ણ માતાજી. 26મા શ્લોકનું વાંચો તમે? હા માતાજી. પરિવાર વાંચો. 25મો શ્લોક. મારામાં અલગ છે. 24મો શ્લોક છે. 26મા શ્લોકમાં છે માતાજી. હે ભગવાન, મારામાં એવું છે, હે ભગવાન, જેઓ અકિંચન છે તેમના માટે આપ સરળતાથી પ્રાપ્ત થાવ છો. ખાનદાન, કુટુંબ, ભારે મોટો વૈભવ,
મારા માટે ઉચ્ચ પણ શિક્ષણ, સુંદર શરીર વડે પોતાની જાતને સુધારવાના પ્રયત્નો દ્વારા જે ભૌતિક પ્રગતિના માર્ગે જાય છે તેઓ સાચી ભાવનાથી તમારી સમીપ પહોંચી શકતા નથી. આ કોના માટે છે? અકિંચન. અકિંચન એટલે કોને કહેવાય? અકિંચન અકિંચન એટલે એવા વ્યક્તિઓ કે જેની પાસે કાંઈ જ નથી, નિર્ધન છે, પણ નિર્ધન હોવા છતાં એની પાસે એક ધન છે, ભગવાનનું નામ, જે સંપૂર્ણ આશ્રિત છે ભગવાન ઉપર, જેના માટે ખાવાનું પણ હોય ને તો ભગવાન આપે અને ભગવાન વ્યવસ્થા કરી દે તો ઈ જમે. એવા વ્યક્તિઓ જે છે એને અકિંચન કહેવામાં આવે છે. હે તો એવા અકિંચન વ્યક્તિઓને આપ સરળતાથી પ્રાપ્ત થાવ છો. હે ને માધવેન્દ્રપુરી 3 દિવસથી જઈમાં નહોતા તો માધવેન્દ્રપુરી માટે સ્વયં ભગવાન પોતાની ગાય કામધેનુ પાસેથી દૂધ લઈને માધવેન્દ્રપુરીને દેવા માટે આવે છે. સરળતાથી પ્રાપ્ત થયા ને. માધવેન્દ્રપુરી જો ખીરની એક ખાલી વિચાર કરે છે કે મારે મારા ભગવાનને આવી ખીર ખવડાવી છે તો એના માટે ભગવાન ખીર ચોરી કરે છે. હે ને તો આ ભગવાન અકિંચન લોકો માટે સરળતાથી પ્રાપ્ત થાય છે. અને કોને નથી મળતા? તો જે ખાનદાન કુટુંબના હોય છે, ભારે મોટો વૈભવ, ઉચ્ચ શિક્ષણ, સુંદર શરીર વડે પોતાની જાતને સુધારવાના પ્રયત્નો કરે છે, ભૌતિક પ્રગતિઓની અંદર જ રહે છે, અને જે સાચી ભાવનાથી તમારી સમીપ પહોંચી શકતા નથી. હે ને એવા વ્યક્તિઓ જે હોય છે એને સીધા ભગવાન મળતા નથી. આધ્યાત્મિક રીતે જો ખરેખર ઉન્નત થવું હોય ને તો માણસોએ ભૌતિક રીતે કંગાળ જ થવું જોઈએ. આમ આપણે વિચારીએ છીએ કે મારી પાસેથી ભગવાને બધું લઈ લીધું, મારી પાસેથી ભગવાને મને કાંઈ ન રહેવા દીધું, તો ખરેખર જોવા જઈએ ને તો ભક્તિમાં માર્ગમાંથી આવ્યા પછી આને એક શુભ નિશાની માનવામાં આવે છે કે તમારી પાસે કંઈ જ નથી તો તમારી પાસે એક વસ્તુ છે કે ભગવાનની ભક્તિ. જેમ જેમ સાચી ભગવાનની ભક્તિ તમારી પાસેથી આવશે ને એમ ભગવાન તમારી ભૌતિક બધી વસ્તુઓ છે ને તમારાથી છોડાવતા જશે. તો ભૌતિક વસ્તુઓ તમારાથી જેમ જેમ જોડાતી જાય છે ને એમ એમ આપણે ભગવાનને એવી ફરિયાદ કરવાની નથી રહેતી કે હે ભગવાન તે મારી પાસેથી કેમ આમ લઈ લીધું, હે ભગવાન તે મારી પાસેથી આ સંબંધ કેવી રીતે લઈ લીધો, હે ભગવાન તે મને આમ કેમ કર્યું. પણ ખરેખર એને બહુ સારી રીતે વિચારવા જેવું છે કે હે ભગવાન તે જે કર્યું છે તે મારા માટે ખરેખર કર્યું છે અને આ મારા માટે બહુ સારું છે. હવે હું ભક્તિના માર્ગમાં આગળ વધીશ. નારદ મુનિજી છે એમના જયારે એક જન્મ થયો હતો ત્યારે 5 વર્ષના જયારે હતા ને ત્યારે એમની માતાનું મૃત્યુ થયું હતું. 5 વર્ષના બાળકનું માતાનું મૃત્યુ થઈ જાય શું કરે? તો નારદ મુનિ ઈ ટાઈમે પણ ચતુર્માસ દરમિયાન એમણે જે ઋષિ મુનિઓની સેવા કરી હતી એની સાથે દીક્ષા લીધી 5 વર્ષે અને એમને જ્ઞાન થયું. તો નારદ મુનિએ ક્યારે ભગવાનને એવી ફરિયાદ નથી કરી કે હે ભગવાન 5 વર્ષમાં તમે મારી મમ્મીને લઈ લીધી, હજી તો મારે મોટું થવાનું બાકી છે, હું તો એડલ્ટ પણ નથી થયો, હું મારા પગભર નથી થયો, તો હું કેવી રીતે આગળ થઈશ? પણ નારદ મુનિએ એ વસ્તુને બહુ પોઝિટિવલી લીધી કે ચલો કદાચ મારી મમ્મી હતી મારી આસક્તિનું કારણ બની જાત તો હવે ભક્તિમાં મારી પાસે બીજું કશું જ નથી રહ્યું તો હું ભગવાનને સંપૂર્ણ શરણાગત થઈ જાઉં. એટલે અકિંચન વ્યક્તિ જયારે થઈ જાય છે ને ત્યારે એ વસ્તુને એવી ક્યારેય ન સમજવી કે આ મારા માટે બહુ ખરાબ વસ્તુ છે. હંમેશા એવું સમજવું કે ભગવાનની ભક્તિના રસ્તા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, એક શુભ નિશાની છે. હને 27મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા લઈ લો પ્રભુ. હરે કૃષ્ણ. નમો અકિંચન વિત્તાય નિવૃત્ત ગુણ વૃત્તયે આત્મા રામાય શાંતાય કેવલ્ય પતયે નમઃ. હરે કૃષ્ણ. અનુવાદ by His Divine શીલા પ્રભુપાદનો જય હો. અકિંચનોના ધનરૂપી આપને મારા નમસ્કાર હો. આપને ભૌતિક પ્રકૃતિના ગુણોની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ સાથે કાંઈ જ લેવા દેવા નથી. તમે સ્વયં સંતુષ્ટ છો અને તેથી તમે અતિ નમ્ર અને કેવલ્યોના અધિપતિ છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જીવ પાસે પોતાનું તો ખરેખર જોવા જઈએ ને તો કશું છે જ નહીં. એવું માનીએ છીએ ને કે આપણે મારું છે, છતાં પણ જીવ પાસે જે કાંઈ પણ છે એનાથી એને કંઈક હાયર મળે તો જીવ ત્યાગ કરી શકે, એમને જીવ ત્યાગ કરી શકે નહીં. આપણા શીલા રૂપ ગોસ્વામી છે, સનાતન ગોસ્વામી છે, રઘુનાથદાસ ગોસ્વામી છે, આ બધા ગોસ્વામીઓ બધા સારા ઘરમાંથી આવતા હતા. કરોડો રૂપિયા લાખો રૂપિયા આમ કહેવાય ને રૂમો ભરી જાય એટલો એમની પાસે નાવડી ભરી જાય એટલો એમની પાસે ધન હતું. બધું ધન એ લોકો ત્યાગી અને શું કર્યું એમણે ભગવાનનો રસ્તો પકડ્યો.
એટલે ભગવાનના શ્રી ચરણ કમળનું એમને એક ગુપ્ત ખજાનો મળી ગયો હતો. હવે એ ખજાનાની એમને વેલ્યુ નથી. ધ્રુવ મહારાજ શેના માટે કરી હતી? ધ્રુવ મહારાજે એમના પિતા કરતા પણ વધારે વૈભવશાળી સામ્રાજ્ય મેળવવા માટે તપાસ કરી. પણ જ્યારે ભગવાને પોતાના પંચજન્ય શંખ ના કપાળે અડાડ્યો ત્યારે એમને ખબર પડી કે હું તો જે કરું છું એ બધું તો પથરા છે. મને તો જે જોઈએ છે તો એ ભગવાનના ચરણ કમળનો મને એ મળી ગયું છે. એટલે ભગવાનના જેને ચરણ કમળ આશ્રય લે છે ને એને ખરેખર ગુપ્ત ખજાનો મળે. સાચા જે ભક્ત છે ને એની એકમાત્ર સંપત્તિ ભગવાન છે. એટલે શું કહેવાય છે? અકિંચ વિત્તાય. અકિંચન એટલે તો જે ભગવાન ઉપર સંપૂર્ણ રીતે નિર્ભર છે એ, પણ અકિંચ વિત્તાય એટલે અકિંચનોનું ધન શું છે? તો ભગવાનની પરમેશ્વરની ભક્તિ એ જ એક એનું સંપત્તિ છે. ભગવાન તો ભક્તોની સંપત્તિ છે અને ભક્તો છે એ ભગવાનની સંપત્તિ છે. હે ને? હરે કૃષ્ણ. 28મો શ્લોક. હરે કૃષ્ણ. શ્લોક નંબર 28. મન્યે ત્વામ કાલમીશાનામ અનાદિનિધનમ વિભુમ સમમ ચરંતમ સર્વત્ર ભૂતાનામ યમ કલિઃ. અનુવાદ: હે મારા પ્રભુ, હું આપ શ્રીને સનાતન કાળ સ્વરૂપ, સર્વોપરી નિયંતા, અનાદિ તથા અનંત સર્વવ્યાપક માનું છું. આપની કૃપાનું વિસ્તરણ કરવામાં આપ દરેક જીવ પ્રત્યે સમાન છો. જીવો વચ્ચેના ઝઘડા પરસ્પરના સામાજિક વ્યવહારના કારણે થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કે છે કે હે ભગવાન, હું આપ પ્રભુને સનાતન કાળ, ભગવાન પોતે પણ કાળ છે. ભગવદ્ ગીતામાં પણ કીધું છે ને કે કાળ છે. જ્યારે ભગવાન પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડે છે ત્યારે ભગવાન એમનું એક કાળ રૂપ પણ દેખાડે છે. હે ને? તો ભગવાન પોતે સનાતન કાળ છે, પરમ નિયંતા છે, આદિ તથા અંતથી રહિત છે, સર્વવ્યાપક છે, દરેક પર સમાન રીતે કૃપા વર્ષાવે છે અને જીવોમાં પારસ્પરિક કલહ થાય છે, સામાજિક સંઘર્ષના કારણે થાય છે. તો ભગવાન બધા ઉપર જો સરખી રીતે એમ કે છે કે કૃપા વરસાવે છે, તો જીવો દુઃખ શા માટે ભોગવે છે? તો શું કામ દુઃખ ભોગવે છે? કે માનો કે ભગવાને બધાને સ્વતંત્ર રીતે થોડીક આંશિક સ્વતંત્રતા આપેલી છે. આંશિક સ્વતંત્રતાને આપણે દુરુપયોગ કરીને ક્યારેક એવા કર્મો કરી બેસીએ છીએ તો ઈ કર્મનું ફળ ભોગવવા માટે આપણે દુઃખી થવું પડે છે. અને ભગવાન પછી આપણે જે કર્મ કર્યા છે તો આપણને સુધારવા માટે આપણને ઈ સજા તો આપશે જ. હે ને? એક આપણા પિતા હોય તો આપણા પિતા હોય અને આપણે આપણા પિતાથી નોખા થઈ જઈએ, તો નોખા આપણે રહેતા હોઈએ અલગ ઘરમાં, તો આપણને આંશિક સ્વતંત્રતા મળેલી છે. તો આપણે આંશિક જે સ્વતંત્રતા મળેલી છે ને, હવે એનો દુરુપયોગ કરી અને પછી આપણે જુગાર રમવા બેસી જઈએ, દારૂ પીએ અને આપણું પતન કરી નાખીએ, તો પછી આપણે એવો વિચાર કરીએ કે આપણા પિતા આપણું રક્ષણ કરે ને આપણું ઘર હલાવી દે, તો ન હલાવી દે. એ આપણી એક સજા છે. તો ભગવાને પણ આપણને આંશિક સ્વતંત્રતા આપેલી છે. જો આપણે આપણી આંશિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ તો એ દુરુપયોગતાના હિસાબે, આપણા કર્મોના હિસાબે આપણે પારસ્પરિક કલહ થાય છે, એકબીજાના ઝઘડા થાય છે અને આ બધું સામાજિક સંઘર્ષો થાય છે. એ બધા કોના થાય? આપણા કર્મોના હિસાબે થાય છે કે આપણે એ વસ્તુને ખોટો દુરુપયોગ કર્યો છે. અને આજ આપણી જે સ્વતંત્રતાનો દુરુપયોગ છે ને, એ જ આપણા દુઃખનું કારણ બને છે. 19મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી. માતાજી 19મો કે 29મો? 29મો, સોરી. 29. હરે કૃષ્ણ. ન વેદ કશ્ચિદ ભગવન ચિકીર્ષિતમ તવેહમાનસ્ય નૃણામ વિડંબનમ ન યસ્ય કિશ્ચિત હિતોસ્તિ કર્હિ ચેત દ્વેષસ્ય યસ્મિન વિષ્મામતિ નૃણામ. અનુવાદ: હે ભગવાન, તમારી દિવ્ય લીલાઓને કોઈ સમજી શકે એમ નથી. તમારી લીલાઓ માનવીય દેખાય છે અને તેથી તે ભૂલવામાં નાખે છે. તમારે કોઈ પ્રિય નથી ને કોઈ અપ્રિય નથી. લોકો માત્ર ધારી લે છે કે તમે પક્ષપાત કરો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આગળની જે પ્રાર્થના જે છે એ જ પ્રમાણે છે. એક જ મિનિટ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. સોરી, છું ને પેલા રેન થોડી તકલીફ પડે છે. તો કે છે, હે ભગવાન, તમારી દિવ્ય લીલાઓને કોઈ સમજી શકે એમ નથી. તમારી લીલાઓ માનવીય દેખાય છે અને ભૂલાવામાં નાખે છે. તમને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી. લોકો માત્ર ધારી લે છે કે તમે પક્ષપાતી છો. એટલે આપણે આગળના શ્લોકમાં જેમ જોયું કે આપણે પારસ્પરિક કલહ થાય છે અને આપણે વિચારીએ છીએ કે હે ભગવાન, આને તે સુખ કેટલું બધું ખરાબ કર્મ કરે છે, બધું કરે છે, છતાં તેને કેટલું સુખ આપ્યું છે, અને હું તારી આટલી બધી ભક્તિ કરું છું છતાં તે મને કેટલું બધું દુઃખ આપ્યું છે. તો અહીંયા કુંતી મહારાણી આપણને સમજાવે છે કે ભગવાન ક્યારેય કોઈની હારે પક્ષપાત નથી કરતા. આપણને એમની લીલાઓ માનવીય દેખાય છે કારણ કે આપણી દ્રષ્ટિ જોવા માટે સક્ષમ હોતી નથી. એટલે આપણે ભૂલાવામાં નાખીએ છીએ. ભગવાન છે ને બધા ઉપર પોતાની કૃપા સરખી જ વરસાવે છે. ભગવાન માટે કોઈ દુશ્મન નથી, કારણ કે બધા જ ભગવાનના પોતાના જ અંશો છે. એટલે એક અહીંયા ઉદાહરણ આપે છે કે જેમ સૂર્ય છે, એ સૂર્ય પોતાના કિરણો છે એ બધી જ જગ્યાએ એક સરખા રાખે છે, પણ આંધળો માણસ સૂર્યના કિરણોને જોઈ શકતો નથી. જે વ્યક્તિ ખરેખર બાહ્ય આવરણથી એટલો બધો ઘેરાયેલો છે એ વ્યક્તિ ક્યારેય ભગવાનની કૃપાને જોઈ શકશે નહીં. એટલે આપણને એવું લાગે છે કે ભગવાન પક્ષપાતી છે, પણ ખરેખર ભગવાન પક્ષપાતી નથી. આપણું જે ગીતામાં જોઈએ છીએ તો ભગવાને દુર્યોધનને ચાન્સ આપ્યા હતા, પોતે શાંતિદૂત બનીને પણ ગયા હતા. ભગવાને ચાન્સ આપ્યા હતા પણ દુર્યોધન એ ચાન્સનો ઉપયોગ ન કર્યો. તો ભગવાન આપણને પણ મોકા આપે છે. આપણને ઘણી વખત વારંવાર ભક્તિ તરફ વળવાના પ્રયત્ન પણ નથી આપણને થતું. લોકો એ લેવલ 1 માટે કેટલા લોકોને કહીએ છીએ કે તમે લેવલ 1 કરો, લેવલ 2 છે, અહીંયા ગીતાના ક્લાસ થાય છે, દર રવિવારે આપણે અહીંયા ક્લાસ થાય છે. લોકો આવે છે, આપણી સામે શું કહેશે? હા 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 આવું છું, પછી નહીં આવે. એટલે ભગવાન ચાન્સ બધાને આપે છે, પણ જીવ એના મોહની અંદર એટલો બધો ફસાયેલો હોય છે ને કે ભગવાનને જોઈ શકતો નથી, કે ભગવાનની કૃપાને જાણી શકતો નથી. એટલે એ માત્ર ધારી લે છે કે ભગવાન પક્ષપાત કરે છે. 30મો શ્લોક. બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જન્મ કર્મ ચ વિશ્વાત્મન અજસ્ય કર્તુરાત્મનઃ તિર્ય કૃષિષુ યાદસુ સત્યત્વંત વિડંબનમ. હરે કૃષ્ણ. અનુવાદ. હે વિશ્વાત્મા, આ એ બાબત ખરેખર વિસ્મયકારક છે કે તમે અકર્તા હોવા છતાં કર્મ કરો છો અને તમે પ્રાણ શક્તિરૂપ તથા અજન્મા હોવા છતાં જન્મ લો છો. તમે પોતે જ પ્રાણીઓ, મનુષ્યો, ઋષિઓ અને જળચરોમાં પણ અવતરિત થાવ છો. સાચે જ આ બાબત વિસ્મયકારક છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ના ભાવાર્થ તો લેસ તો બહુ અઘરું પડી જશે, કારણ કે શ્લોક ઘણા બધા છે. હે વિશ્વાત્મા, તમે ખરેખર વિસ્મયકારક છો. એટલે ભગવાનની લીલાઓ ઘણી વખત આપણને વિસ્મયકારક લાગે. અકર્તા હોવા છતાં કર્મ કરો છો. ભગવાન જન્મ લે છે તો ભગવાન ગુરુ પણ બનાવે છે. ભગવાન સાંદીપની ઋષિને ત્યાં આશ્રમમાં જાય છે, ત્યાં શિક્ષા લે છે. જેના થ્રુ બધા વેદો આવ્યા છે એ વ્યક્તિને શિક્ષા લેવાની શું જરૂર છે? શું દેખાડે છે? કે પોતે કર્મ કરે છે, ગુરુ બનાવે છે, અહીંયા આવે છે તો ભૌતિક જગતમાં એક સામાન્ય મનુષ્યની જેમ રહે છે. યુદ્ધ કર્યું હતું તો ભગવાને શું સારથી તરીકે પોતે કર્મ કર્યું પણ લાગે આપણને કર્મ કરે છે, પણ પોતે અકર્મા છે. એમ કર્મ કે કર્મ બંધનો ભગવાનને લાગતા નથી. આપણે એવું કહીએ છીએ કે યુદ્ધ પતી ગયું, બધા જ કૌરવોને મારી નાખ્યા, તો પછી એમની માતા ગાંધારી એમને શ્રાપ આપ્યો. તો કોઈ શ્રાપ લાગતો જ નથી. ખરેખર ભગવાનની યોજનાઓને અંતર્ગત જ હોય છે. ભગવાન જયારે એમની લીલાઓ સંકેલે એટલે એમની આસપાસના જે પણ પાર્ષદો હોય એમને પણ સંગાતે લઈ જ જવાના હોય. તો એને લઈ જવા માટે એમને કંઈક ને કંઈક તો રસ્તો કરવાનો થાય જ. પણ આપણે શું કહીએ છીએ કે એમને ગાંધારીનો શ્રાપ લાગ્યો. જે ભગવાન પોતે જ અજન્મા છે, આપણને બધા માટે આટલું કરે છે, જેના થ્રુ આખું વિશ્વ આવ્યું છે, એને કોનો શ્રાપ લાગવાનો છે? હે? તો એ ભગવાનની લીલા હોય છે, પણ આપણને એવું દેખાય છે. એટલે ભગવાનની આવી બધી જ જે લીલાઓ છે ને એ ખરેખર આપણને વિસ્મયકારક લાગે છે, વિરોધાભાસી લાગે છે. અને આપણી જે માનવીય બુદ્ધિ છે ને એ સમજવા માટે ખરેખર સક્ષમ નથી. ભગવાન જયારે નાના હતા
ત્યારે એમણે પૂતનાનો વધ કર્યો. ભગવાન જયારે નાના હતા ત્યારે એમણે કેટલા બધા રાક્ષસોનો વધ કર્યો. તો ભગવાન જયારે એમને દામોદર લીલા કરીને માતા જયારે બાંધતા હતા તો ગોખલે રોતા હતા. જયારે એમને ગોપીઓ બધી આવીને કહેતી કે ભગવાન માખણ ચોર છે, તો માતા યશોદા જયારે લાકડી લઈને એમને મારવા જતા ત્યારે ભગવાન દોડતા અને રોતા. તો શું ભગવાન ઈ રોવે છે એ શું છે? એમની એક લીલા છે. બાકી ભગવાન જો રાક્ષસોને મારી શકતા હોય તો ગોપીઓને બંધ કરી શકતા હતા ને. પણ ભગવાનની એક લીલા છે. એટલે ભગવાન આપણને ઘણી વખત લીલા કરતા દેખાય છે, ઘણી વખત રાક્ષસોને મારતા દેખાય અને ઘણી વખત ગોપીઓને યશોદા માતાજીની લાકડીની બીકથી દોડતા દેખાય. કારણ કે જે રાક્ષસોને મારી શકતા હોય લાકડીથી બી ન શકે. પણ આ એક વિસ્મયકારક લાગે ને, એક જ વ્યક્તિ બે વસ્તુ બતાવે છે. એટલે આ શું છે? ભગવાનની આવી દિવ્ય લીલાઓ વિસ્મયકારક લાગે છે. પછી ભગવાન કેવા કેવા રૂપ લે છે? તો પ્રાણીઓના રૂપે વરાહ રૂપ, રામ, કૃષ્ણ, માનવ રૂપે, નારાયણ રૂપે, ઋષિના રૂપે, મત્સ્ય રૂપે, જળચર રૂપે બધે અવતરે છે. છતાં એમ શું કહેવાય છે કે ભગવાન પોતે અજન્મા છે. ભગવાન પ્રાણીઓમાં અવતાર લે છે પણ તેઓ પ્રાણી નથી. બરોબર? મત્સ્ય રૂપે અવતાર લે તો બધી માછલીઓ ભગવાન છે નથી, એટલે પોતે એ પ્રાણી નથી કે નથી મનુષ્ય. ઋષિ રૂપે લે તો નથી ઋષિ, એટલે ભગવાન પોતે પરમેશ્વર પૂર્ણ છે. એ કોઈ પણ રૂપમાં અવતરે તો એ પૂર્ણ છે. એટલે આપણને આ બધી વસ્તુ વિસ્મયકારક લાગે. એટલે પોતે પણ કુંતી મહારાણી આ વસ્તુ કે છે કે આ બધું જ થોડુંક તમારી લીલાઓ છે ને એ અમને વિસ્મયકારક લાગે છે અને જે વિરોધાભાસી દેખાય છે, જે અમારી બુદ્ધિ સમજવા માટે સક્ષમ નથી. 31મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી, હું લઈ લઉં. હરે કૃષ્ણ. ગોપ્યા દદે ત્વયી કૃતાગતિદામતાવદ યાતે દશાશ્રુ કલિલીલા જન સંભ્રમાક્ષમ વક્त्रं નિનિયા ભયભાવનાસિતસ્ય સામામ વિમોહયતિ ભીરપી યદ્વિદેતિ. અનુવાદ બાય હિઝ ડિવાઇન શિલા પ્રભુપાદનો જય હો. મારા વાલા કૃષ્ણ, જ્યારે તમે તોફાન કર્યું હતું ત્યારે તમને બાંધવા માટે યશોદાએ દોરડું લીધું હતું અને તેથી તમારી અસ્વસ્થ આંખો આંસુથી છલકાઈ ઉઠેલી. એ વહેતા આંસુમાં તમારી આંખનું કાજળ ધોવાઈ ગયું હતું અને તમને બીક લાગી હતી. જોકે મૂર્તિમંત ભય પોતે જ તમારાથી ડરે છે. આ દ્રશ્ય મારા માટે વિસ્મયજનક છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભગવાન મેં તમને આપેલાના શ્લોકમાં પણ જે અત્યારે કુંતી મહારાણીએ કીધું એના ઉપરથી જ આવે છે કે આ બધું વિસ્મયજનક છે. શું વિસ્મયજનક કુંતી મહારાણીને લાગ્યું? તો કે કુંતી મહારાણી તો હવે ફૈબા છે એટલે નાનપણમાં આપણા ફૈબાએ આપણા બધાના તોફાન જોયા હોય એમ ભગવાનના તોફાન પણ ભગવાને જોયા હતા. કે યશોદા માતા જયારે દોરડું લીધું દામોદર લીલા અને બાંધતા હતા ત્યારે ભગવાન આંખોથી આંસુ નીકળે, એમનું કાજળ વહી જાય. દામોદર લીલામાં તો કેટલું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. અને ખરેખર જે ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ છે, જેનાથી પોતે પણ બધા ગ્રહો નક્ષત્રો ડરે છે, ડર પણ પોતે ડરે એવા વ્યક્તિઓ ભગવાન બીક લાગતી હોય એ રીતે પોતે લીલાઓ કરે છે. એટલે કે મૂર્તિમંત ભય પણ એમાંથી ડરે. તો આ બધું છે ને એ મારા માટે કે વિસ્મયજનક લાગે છે. પણ ભગવાન જયારે વાત્સલ્ય પ્રેમની અંદર લીલાઓ કરતા હોય ને એટલે ભગવાનના માતા પિતા ભગવાનને સજા કરે ને તો ભગવાન માટે વેદ મંત્રો કરતા પણ ભગવાનને આનંદ આવે છે અને ભગવાન એને આવકારે છે. ભગવાનની જે પોતાની પ્રિયતમાઓના ઠપકાઓ છે એ વૈદિક રૂચાઓ કરતા પણ ભગવાનને બહુ સારા લાગે છે. ગોપીઓ હોય ભગવાનને ગમે રીતે બોલી શકતી હતી, છેડતી કરી શકતી હતી. તો એ બધું ભગવાનને વૈદિક જે રૂચાઓ છે એના કરતા પણ ભગવાનને સારું લાગે છે. એટલે ભગવાનને જે પોલાની અંદર તમે સાંખ્ય, દાસ્ય, શાંત ભાવ જે પણ રસની અંદર તમે ભગવાનને જે રીતે કરો છો ભગવાનને એ રીતે આનંદ આવે છે. પણ જે બાહ્ય લોકો છે એ આ રસને જોઈ શકતા નથી. જેને કોઈ દિવસ કેરીનો રસ ખાધો જ નથી કે કોઈ કેરી ટેસ્ટ જ નથી કરી એ વ્યક્તિ રસનું આસ્વાદન ન એટલે એનું વર્ણન કેવી રીતે કરી શકે? એમ જે વ્યક્તિએ જો ભગવાનનું સ્વરૂપ નથી જાણ્યું, ભગવાનની લીલાઓને સમજી નથી શક્યા, તો ભગવાનની લીલાઓને ન સમજી શકતા હોય તો આ રસનું એ આસ્વાદન કરી જ ન શકે. એટલે એ લોકો માટે આ બધું વિસ્મયજનક છે. 32મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી, વાંચું. વાંચો. केचिदाहरुचं जातं पुण्यश्लोकस्य कीर्तये यदो प्रियस्यान्वये
મલયસ્યેવ ચંદનમ. અનુવાદ. કેટલાક કહે છે કે ધાર્મિક રાજાઓનું ગૌરવ વધારવા માટે અજન્મા એવા ભગવાને જન્મ લીધો છે, અને બીજા એમ કહે છે કે તેઓ પોતાના પ્રિય ભક્તોમાંના એક એવા યદુ રાજાને રાજી કરવા માટે જન્મ્યા છે. મલય પર્વતમાં ઉગતા ચંદનની જેમ તમે તેમના પરિવારમાં પધાર્યા છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખરેખર આ જગતમાં ભગવાનનું અવતરવું ને એ વિસ્મયજનક ઘટના છે. તેથી તે ભગવાન અજન્મ જન્મ વિશે પણ વિવિધ મત પ્રવર્તક છે. ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે પરમેશ્વર પોતે આખા વિશ્વના સ્વામી અને અજન્મા હોવા છતાં દુનિયામાં જન્મ લે છે. હે દુનિયાના ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. એટલે ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે અને પુણ્ય આત્માઓ છે એની રક્ષણ કરવા માટે, દુષ્ટોનો વિનાશ કરવા માટે સ્વયંભૂ ભગવાન પોતે પ્રગટ થાય છે. અને અહીંયા શું કીધું છે કે રાજા માટે, તો રાજા ધર્મરાજા યુધિષ્ઠિરનું ગૌરવ વધારવા માટે પણ ભગવાન પધાર્યા હતા. કે જ્યારે દુનિયામાં ધાર્મિક રાજાનું રાજ્ય હોય તો લોકો સુખી હોય, અને રાજા જો દુષ્ટ હોય તો પ્રજા દુખી થાય. એટલે ભગવાનને જો સૃષ્ટિનું સંચાલન વ્યવસ્થિત કરવું હોય, ભૌતિક જગતનું સંચાલન બનાવવું હોય, તો રાજા જે હોય ને એ ધર્મનો અનુયાયી હોય ને તો આખું સૃષ્ટિ વ્યવસ્થિત રહી શકે, પ્રકૃતિ પણ એ સાથે હરીભરી રહી શકે. પણ જો રાજા ખરાબ હોય ને તો બધું અધોગતિ એ જાય. એટલે એવો રાજાનું સ્થાપના કરીએ જેથી ધર્મનું સ્થાપન થઈ શકે. અને ભગવાનને મલય જે છે પર્વત, એ મલય પર્વત કોના હિસાબે ઓળખાય છે? તો ચંદનના હિસાબે ઓળખાય છે. કે મલય પર્વત ઉપર ઝાડવા તો ઘણા બધા હોય, પણ સ્પેશિયલ એવું શું હતું? તો સ્પેશિયલ કોણ છે? ચંદનનું ઝાડવું છે. તો મલય પર્વતના ઉગતા ચંદનના વૃક્ષો છે. વૃક્ષો ગમે ત્યાં સર્વત્ર ઉગી નીકળે છે, છતાં ચંદનના વૃક્ષો મુખ્ય છે. મલય પર્વતમાં જ ઉગતા હોવાના કારણે ચંદન, મલય પર્વત એ બે નામો પરસ્પર સંકળાયેલા છે. એવી જ રીતે ભગવાન સૂર્યની જેમ હંમેશા અજન્મા છે, છતાં સૂર્ય પૂર્વમાં ઉગે છે. ભગવાન પણ અવતરણ લે છે, પણ સૂર્ય કોઈ દી પૂર્વ દિશાનો સૂર્ય હોતો જ નથી. આપણને એવું લાગે છે રોજ સૂર્ય ઉગે છે, રોજ સૂર્ય આથમે છે, પણ ખરેખર સૂર્ય ઉગે છે ને આથમે છે? ના. હે ને, એ તો પૃથ્વીની જે પરિક્રમા છે, પૃથ્વી જે રીતે ફરે છે એ આપણને એ રીતે લાગે છે. સેમ એ વસ્તુ છે કે આપણે પણ ભગવાનને જન્મ અને ભગવાનનો આવિર્ભાવ અને તિરોભાવ જોઈએ છે, પણ ખરેખર ભગવાનનો આવિર્ભાવ અને તિરોભાવ હોતો જ નથી. ભગવાન લીલા કરવા આવે છે ને પોતાની લીલા હંકેલીને પોતાની સ્થાને વયા જાય છે. એ બધા જ આપણા બધાના પિતા છે. 33મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અપરે વાસુદેવસ્ય દેવક્યામ યચિતોભ્યગાત અજસ્ત્વમસ્ય ક્ષેમાય વધાય ચ સુરદ્વિષામ. અનુવાદ. બીજા લોકો એમ કહે છે કે વાસુદેવ અને દેવકી બંને તમારા માટે પ્રાર્થના કરી હતી, તેથી તમે એમના પુત્ર રૂપે અવતર્યા છો. તમે અવશ્ય અજન્મા છો, છતાં તમે તેમના કલ્યાણ માટે અને અસુરોના વિનાશ કરવા માટે જન્મ ધારણ કરો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 34મો શ્લોક એ હારે લઈ લો ને, બે હારે જ છે. હા માતાજી. હરે કૃષ્ણ. ભારાવતારણાયાન્ને ભુવો નાવ ઇવોદતિ સિદંત્યા ભૂરી ભારેણ જાતો હત્માત્મ ભૂયાર્થિતઃ. અનુવાદ. બીજા કહે છે કે જેમ સાગરમાં ચાલતી નૌકામાં ભાર વધી જાય છે, તેમ પૃથ્વી પર ભાર વધી જવાથી તે અત્યંત દુઃખી હતી. તેથી તમારા પુત્ર બ્રહ્માએ તમારી સ્તુતિ કરી અને તમે દુઃખનું નિવારણ કરવા માટે અવતાર લીધો છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બીજા લોકો કહે છે કે વસુદેવ અને દેવકી બંને તમારા માટે પ્રાર્થના કરી હતી અને તેમના પુત્ર તરીકે તમે અવતર્યા છો. તમે અવશ્ય અજન્મા છો, છતાં તમે કલ્યાણ માટે, અસુરોના વિનાશ કરવા માટે જન્મ ધારણ કર્યો છે. વસુદેવે પોતે પ્રાર્થના કરી અને વસુદેવની પ્રાર્થનાથી દેવકી ના, આપણે એવું કહીએ છીએ કે દેવકીના હૃદયમાંથી ભગવાન એમના ગર્ભમાં થયા, પણ ખરેખર દેવકીના ગર્ભમાંથી જે બાળક થયું હતું એ બાળક તો સીધું ત્યાં વયું ગયું હતું. ભગવાન તો ડાયરેક્ટ પ્રગટ થયા હતા. અને આ વસ્તુ કૃષ્ણ બુકની અંદર લખેલી છે કે ખાલી એવું દેખાય છે યોગમાયાનો જન્મ થયો હતો, ત્યાં ગર્ભપાત થઈ ગયો હોય, એવી રીતે બ્લડિંગ થઈ ગયું હતું, પણ ભગવાને ડાયરેક્ટ અવતરણ લીધું હતું. આ વસ્તુ કૃષ્ણ બુકની અંદર એનો ઉલ્લેખ છે. પછી શું કે છે કે બીજા કહે છે કે જેમ સાગરમાં ચાલતી નૌકામાં ભાર વધી જાય
અને એમ પૃથ્વી પર ભાર વધી જવાથી અત્યંત પૃથ્વી દુઃખી હતી. તો તમારા પુત્ર બ્રહ્માએ તમારી સ્તુતિ કરી અને તમે દુઃખનું નિવારણ કરવા માટે અવતાર લીધો. કંસ અને તેના મળતિયા દુનિયા ઉપર શાસન કરતા હતા અને અસુરોના પાપના ભારથી પૃથ્વી દબાઈ જવા લાગી હતી. ત્યારે આવી પરિસ્થિતિ થઈ એ સમયે દેવતાઓ સહિત બ્રહ્માજીઓ ક્ષીરોદક્ષા સમુદ્રના કિનારે ભગવાનની સ્તુતિ કરવા માટે ગયા અને પછી ભગવાન દેવકી તથા વાસુદેવના પુત્ર તરીકે કૃષ્ણ તરીકે અવતાર થશે એવું ભગવાને કીધું અને પછી અવતાર ભગવાને લીધો. તેથી કેટલા લોકો એમ કહે છે કે બ્રહ્માજીના સ્તુતિના લીધે ભગવાનનો અવતરણ થયું. પણ જોવા જઈએ તો બંને લોકોની સ્તુતિ અને બંને લોકોની પ્રાર્થનાના હિસાબે ભગવાનનું અવતરણ થયું. 35મો શ્લોક. હરે કૃષ્ણ. ભવેસ્મી ન કિલસ્ય માના નામ વિદ્યા કામ કર્મભિ શ્રવણ સ્મરણા સ્મરણે કરીષ્યન્તિ કેચન. અનુવાદ. અને વળી બીજાઓ એમ કહે છે કે શ્રવણ, સ્મરણ અને અર્ચન વગેરે પ્રકારની ભક્તિને પુનર્જીવિત કરવા માટે તમે અવતાર લીધો છે, જેથી ભૌતિક દુઃખોમાં સબળતા બદ્ધ જીવો તેનો લાભ લઈને મુક્તિ મેળવી શકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ છે એ શુદ્ધ ભક્તિના તબક્કા છે. શ્રવણમ, સ્મરણમ, અર્ચનમ, કીર્તનમ, સાખ્યમ, દાસ્યમ, આત્મનિવેદમ, જે 9 તબક્કા હતા એ 9 તબક્કા છે. પણ 9 તબક્કાની અંદર શ્રવણ, સ્મરણ અને અર્ચન. શ્રવણ જે છે એનું પણ એક યોગ્ય જગ્યાએથી ઓથેન્ટિક તમે શ્રવણ કરો તો તમને ખરેખર ઈ યોગ્ય માર્ગે લઈ જાય. પણ જો તમારું શ્રવણ યોગ્ય ન હોય તો તમને એ અધોગતિના માર્ગે પણ લઈ જાય. ખરેખર શ્રવણ એટલે શું છે કે ભગવાનની જે લીલાઓ છે, ભગવાન માટેના જે શાસ્ત્રો, ભગવાને જે વેદ આપ્યા છે, જે 18 આપણા પુરાણો, જે શાસ્ત્રોનું અધ્યયન છે એનું જ ખરેખર શ્રવણ કરવાનું છે. સ્મરણ કોનું કરવાનું છે? શ્રવણ કરેલાનું સ્મરણ કરવાનું છે. અર્ચન એટલે ભગવાનની આપણે પૂજા કરવાની છે. જીવ માટે ભગવાન હંમેશા છે ને દયાળુ હોય છે અને એમની જ અહેતુક કૃપાથી ભગવાન છે ને આપણને દર્શન આપે છે. પણ શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, પૂજા, સ્તવન, સહકાર અને સમર્પણ રૂપી ભાવભરી ભક્તિ સેવાના સિદ્ધાંતોથી આપણને પુનર્જાગૃત કરાવે છે. ઉપરમાંથી કોઈ પણ એક જ વસ્તુનો આપણે આશ્રય લઈ લઈએ, ખાલી એટલું આપણે શ્રવણ કરીએ, આપણું શ્રવણ એટલું સચોટ હોય, આપણે એટલું કીર્તન કરીએ, આપણું કીર્તન એટલું સચોટ હોય, તો આપણે ભગવાનનો આશ્રય લઈએ ને તો આપણે આ જે બહિરંગ શક્તિના મોહમાંથી છૂટી જશું અને જે આપણું જે અજ્ઞાનનો સમુદ્ર છે ને એની અંદરથી આપણે બહાર નીકળી જશું અને સંસારના દુઃખોમાંથી આપણે મુક્તિ મેળવી શકશું. જીવાત્મા ઉપર આ વિશિષ્ટ પ્રકારની કૃપા ભગવાન ચૈતન્ય મહાપ્રભુજીના રૂપમાં પરમેશ્વર વરસાવે છે. આપણો જે કલયુગ છે એ કયો કલયુગ કહેવાય છે? ગોલ્ડન કલી કહેવાય છે. શું કામ? કે કલયુગની શરૂઆતમાં ચૈતન્ય મહાપ્રભુજી સ્વયં સાક્ષાત રાધા રાણીના હાટ સાથે અને પોતે અવતરિત થયા હતા અને એ એકલો દયાના અવતાર હતા કે એમણે કોઈ લીલા નથી કરી, પણ દયાના અવતાર તરીકે ભગવાને આવી અને સ્વયં કીર્તન, ગામો ગામ, નગરો નગર કીર્તન કરી અને જેટલા જીવો દુઃખોમાં સપડાયેલા છે એ બધા જ જીવોને પોતે ઉદ્ધાર કરવા માટે સ્વયં આવ્યા હતા અને આપણને હરે કૃષ્ણ મહામંત્ર દઈને ગયા. એટલે આ વસ્તુ છે એ ચૈતન્ય મહાપ્રભુજીના રૂપમાં પણ પરમેશ્વરે આપણા ઉપર એક કૃપા વરસાવી છે. તો એ કૃપા કીર્તનની વરસાવી છે. સંકીર્તન, ગામો ગામ સંકીર્તન. 36મો શ્લોક. હરે કૃષ્ણ. માતાજી. લઈ લો લઈ લો માતાજી, પ્રભુ, લઈ લો પ્રભુ. લઈ લો, લઈ લો. વન બાય વન એક પછી શૃણવંતિ ગાયન્તિ ગુણત્યભીક્ષણ સ્મરન્તિ નંદન્તિ તવેતમ જના એવ પશ્યન્ત ચિરેણ તાવકમ ભવ પ્રવાહો પરંપરામ ભુજમ. અનુવાદ. દીવાન શ્રી શીલા પ્રભુપાદ શ્રી શીલા પ્રભુપાદનો જય હો. હે કૃષ્ણ, તમારી દિવ્ય લીલાઓનો જેઓ સતત શ્રવણ, કીર્તન અને ગાન કરે છે અથવા બીજું કોઈ એમ કરે તેમાં આનંદ પામે છે તે તમારા ચરણ કમળને અવશ્ય પામે છે. માત્ર આપના ચરણ કમળ જન્મ મરણની ગતમાળાને અટકાવે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હે કૃષ્ણ, તમારી લીલાઓનું જે સતત શ્રવણ કરે છે, કીર્તન
કીર્તન કરે છે ને ગાન કરે છે. તો શ્રવણ કેવું હોય છે અને કીર્તન એટલે વારંવાર તમારે બોલવું કે ઉચ્ચારવું. તો બે પ્રકારે થઈ શકે. ભગવાનના ભક્તો પણ શ્રવણ કરી શકે અને ભગવાનના જે વિરોધીઓ છે એ પણ શ્રવણ કરે. કે ભગવાનના જે વિરોધીઓ છે જેમ કે કંસ છે, રાવણ છે, હિરણ્યકશ્યપુ, જરાસંઘ, તો ઈ કોઈ પણ ભગવાને લીલા કરી હોય એટલે ભગવાનની લીલાઓનું શ્રવણ કરે તો એમને તરત ગુસ્સો આવે. ગુસ્સો આવે ને એટલે પછી ઈની આગની અંદર પડે ને ભગવાનને વારંવાર યાદ કરે, કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ તેમ કર્યું, હું કૃષ્ણને આમ કરી નાખીશ, હું કૃષ્ણને આમ કરી. તો ઈ એક શ્રવણ થયા પછી સતત સ્મરણ છે, પણ એ વિરોધાભાસી સ્મરણ છે. અને ભગવાનના જે ભક્તો છે એ શ્રવણ કેવું કરે છે? આનંદી થઈને શ્રવણ કરે છે. કે શ્રવણ કરે પછી એનું સ્મરણ કરે, પછી કોઈ બીજાને કહે તો એનું કીર્તન ગાન કરે, તો એની અંદર ઈ આનંદ પામે છે. અને એવા જે ભક્તો છે ને એ ભગવાનના ચરણ કમળનો હંમેશા આશરો લે છે. ચરણ કમળના આશ્રયને લે તો એ જન્મ મરણની જે ઘટમાળ છે એની અંદરથી બહાર નીકળી જાય. અને જયારે આ જે પોતાના વિરોધાભાસી રીતે શ્રવણને સ્મરણ કરે છે, જે ભગવાનની વિરોધી રાક્ષસો, અસુરો કહેવાય, જે ભગવાનની સાથે નથી, દૈત્યો, ઈ જે ભગવાનને ઈ રીતે શ્રવણને સ્મરણ કરે છે તો ઈ ક્યારે ભગવાનની ભક્તિને પામી શકતા નથી. ભગવાન સામે હોવા છતાં પણ ભગવાનની ચરણ કમળનો આશ્રય લઈ શકતા નથી. એટલે પછી આપણામાં કહેવાય છે કે શ્રવણ પણ યોગ્ય વ્યક્તિઓ પાસેથી કરવું જોઈએ. જો માયાવાદી ભાષ્ય સુની લે હોય સર્વનાશ, હે ને? માયાવાદી ભાષ્ય કેવું છે કે કોઈ દૂધને કોઈ સાપ મોઢું મારી દે અને ઈ દૂધ ઝેરીલું થઈ જાય. માયાવાદી ભાષ્ય પણ એવી રીતે જ છે. તો કઈ રીતે કહી શકાય? તો જે માયાવાદી લોકો છે એ કૃષ્ણની કથાઓ કરે છે, તો કૃષ્ણની કથાઓ અને કૃષ્ણની લીલાઓને કેવી રીતે કરશે? જે એક બે લવર હોય, હે ને, બે લવર એકબીજાની હારે કરે તો એ લવરની પ્રેમ લીલા અને કૃષ્ણની પ્રેમ લીલાઓની સાથે સરખામણી કરશે. ભગવાનની દિવ્ય લીલાઓ છે, ભગવાનનું જે તત્વ છે એનો ગુણગાન નહીં કરે ને ડાયરેક્ટ દસમ સ્કંદની ભગવાનની ગોપીઓ સાથેની લીલાઓ છે, ભગવાને આટલી પત્નીઓ કરી હતી એની લીલાઓ છે, તો સીધું ઈ દર્શન કરી દેશે. તો આપણી ભૌતિક દ્રષ્ટિ ભગવાનના તત્વને જયારે નહીં સમજતી હોય ને તો ઈ ભાષ્યને નહીં સમજી શકે અને ભગવાનની લીલાઓને નહીં સમજી શકે. તો એવા વ્યક્તિઓ પાસેથી જે કથા શ્રવણ કરવામાં આવે ને, ખરેખર એવા વ્યક્તિઓ પાસેથી સીધી કથા શ્રવણ ન કરવી જોઈએ. એટલે કહેવાય માયાવાદી ભાષ્ય સુનીલે હોય સર્વનાશ. પણ એવા માયાવાદી વ્યક્તિઓ પાસેથી પણ જો આપણે આ ભગવાનની કથાઓ પણ સાંભળીએ ને તો ખરેખર આપણે પણ ડાયવર્ટ થઈ જાય. આપણે ઘણી વખત હોય છે ને કે ઘણા લોકો પ્રશ્ન પૂછે કે અમે તો ફલાણાની કથામાં ગયા હતા ને તો એમણે તો અમને આમ કીધું હતું, અમે ફલાણાની કથામાં ગયા હતા ને તો એમણે આમ કીધું હતું. તત્વ વ્યક્તિ જાણતું ન હોય. એટલે હંમેશા જે પરંપરા, ભગવાને ઓથેન્ટિક 4 આપણી પરંપરાઓ આપી છે અને પરંપરામાંથી જે પણ વ્યક્તિઓ અને વક્તાઓ આવે છે જે ગુરુ શિષ્ય પરંપરામાં છે એ વ્યક્તિઓ પાસેથી જ ભગવાનની લીલાઓનું શ્રવણ કરવું જોઈએ અને એ પણ વસ્તુ યાદ રાખવી જોઈએ. બીજું શું કહે છે કે પરમેશ્વર સર્વ પ્રકારની સાંસારિક લાલસાઓથી મુક્ત છે. ભગવાન ઉપરોક્ત બધી લીલાઓમાં સર્વ સંજોગોમાં એક નાયક છે. તેમની ભક્તો પ્રતિબદ્ધતાઓની કથાઓ સાંભળવી અને જીવનની પ્રેરણા આપનારી બાબત છે. એમ કહેવાય છે કે આપણે તેમની સાથે નષ્ટ થયેલો સંબંધ પુનઃસ્થાપિત કરવા માટે વેદો, પુરાણો તથા બધા શાસ્ત્રો છે આ બધા ગ્રંથોનું શ્રવણ કરવું જોઈએ. આપણે જે ભગવાનને ભૂલી ગયા છીએ કે આપણા પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણ જ છે, તો આપણને યાદ ક્યારે આવે? આપણને બધાને નહોતી ખબર ને, જ્યાં સુધી આપણી પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન નહોતું, નામાનિષ્ઠ દાસ પ્રભુજીએ આપણા ઉપર કૃપા નહોતી વરસાવી અને આપણે આ ભૌતિક જગતની અંદર બધે આંટા જ મારતા હતા ને. ઓલાએ એમ કીધું વેદમાં આ લખ્યું છે, આપણે આ માની લીધું. ઓલાએ એમ કીધું કે આની અંદર આ લખ્યું છે, આપણે માની લીધું. પણ જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાનું ઓથેન્ટિક જ્ઞાન ન લીધું ત્યાં સુધી પણ આપણે ભગવાનને સમજી શક્યા નહોતા. એટલે ભગવાન સાથેનો ખરેખર જો શાશ્વત સંબંધ બાંધવો હોય તો આ બધા જે શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ. 37મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અપ્યદ્યનસ્ત્વં સ્વકૃતે હિત પ્રભો જીહાસસી સ્વેત સુહૃદનુજીવિનઃ येषां न चान्यात् भवतः पदाम्बुजात् पारायणं રાજસૂયોજિતામ હસામ. અનુવાદ: હે મારા પ્રભુ, તમે બધા જ કામ જાતે કર્યા છે. હવે જ્યારે બધા રાજાઓ અમારા શત્રુ છે અને અમે તમારી કૃપા ઉપર જ પૂર્ણપણે આધારિત છીએ તથા બીજું કોઈ અમારું રક્ષણ કરનારું નથી, ત્યારે તમે આજે અમને છોડીને જાઓ છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કુંતી મહારાણી શું કે છે
કે બધા જ કામ તમે જાતે કર્યા છે. યુદ્ધની અંદર જોવા જઈએ ને તો ડગલે ને પગલે એક વ્યક્તિનું જયારે મહારથીઓનું નતિરથીઓના વધ કરવાના હતા ને ત્યારે અર્જુન તો ખાલી નિમિત્ત હતો. જો ભગવાને એમની લીલાઓ ન કરી હોત ને તો એકેય વ્યક્તિઓ ખરેખર મૃત્યુ ન પામે. એટલે દરેક કામ ભગવાને પોતાની રીતે જ કર્યા છે. અને બધા જ રાજાઓ અમારા હવે શત્રુ થઈ ગયા છે, કારણ કે અતિરથીઓ ને મહારથીઓ ને બધાનો વધ થઈ ગયો. એટલે હવે બધા અમારા કે શત્રુ થઈ ગયા છે. અને હવે તમે અમે તમારી કૃપા ઉપર આધારિત છીએ. જો તમે જ વયા જશો તો અમારું શું થશે? એમ કુંતી મહારાણી કહે છે. એક અનાથ અને એક સનાથ કહેવાય આની અંદર. તો જે ભગવાનના પૂર્વપરે આશ્રિત છે, ભગવાન ઉપર આશ્રિત છે, એ સનાથ છે કે એની પાસે ભગવાન છે. પણ જો ભગવાન એમની પાસે નથી તો એવા વ્યક્તિઓને આપણે અનાથ કહી શકીએ. તો અનાથ અને સનાથની વસ્તુ છે. અત્યાર સુધી કુંતી મહારાણી પોતાની જાતને સનાથ માનતા હતા કે તમે મારી હારે છો અને હવે તમે વયા જશો તો અમે અનાથ જેવું ફિલિંગ કરીશું એમ. કારણ કે પાંડવો એટલા સદભાગી હતા કે ભગવાનનું એમને ખરેખર સૌભાગ્ય મળ્યું હતું કે ભગવાન એમની સાથે હતા. ભગવાનનો વિયોગ કુંતી મહારાણીને કેવો લાગતો હતો કે માછલી જેમ પાણી વગર ન રહી શકે ને એમ હવે કુંતી મહારાણી હવે ભગવાન વગર રહી શકતા નહોતા. એટલે કુંતી મહારાણીને ભગવાનનો જે વિયોગ છે ને એક વજ્રના ઘાત જેવો લાગ્યો હતો. એટલે કુંતી મહારાણી એમ કે છે કે હવે છે ને એમ કે તમે વયા જશો તો અમારી પાસેથી બધું વયું જશે એમ. 38મો શ્લોક. કેવયમ નામ રૂપાભ્યામ યદુભિઃ સ પાંડવા ભવતો દર્શનમ યહિ ઋષિ કાણામિ વેશુત. અનુવાદ: જેવી રીતે દેહના નામ અને કીર્તિ આત્માની વિદાયની સાથે જ નાશ પામે છે, એવી રીતે જો તમારી અમારા ઉપર નજર નહીં હોય તો અમારી સર્વ કીર્તિ અને કાર્યો પાંડવો અને યદુઓ સહિત એકદમ નાશ પામશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કહે છે કે તમે હતા ત્યાં સુધી તો અમારે વાંધો નહોતો, પણ જે રીતે દેહની કીર્તિ અને અકીર્તિ આત્માની વિદાય સાથે નાશ પામે છે, આપણા દરેક સંબંધો છે એ આપણા શરીરની સાથે છે. તમે લોકો મને ગમે એટલો જય કિશોરી માતાજીને પ્રેમ કરો છો, બરોબર, તો ક્યાં સુધી કે જય કિશોરી માતાજીના શરીરની અંદર આત્મા છે ત્યાં સુધી. હમણાં જય કિશોરી માતાજીના શરીરની અંદરથી આત્મા વહી જાય તો ગમે એટલો જય કિશોરી માતાજી સારા હોય, તમે ગમે એટલો જય કિશોરી માતાજીને વાલ કરતા હોય, તો જય કિશોરી માતાજીના શરીરનો કોઈ વેલ્યુ નથી. તમે ગમે એટલો અથાગ તમારા ગમે એટલા વ્યક્તિઓને પ્રેમ કરતા હોય, તમે અડધી કલાક કે વધીને 12 કલાકથી વધારે તમારા એ વ્યક્તિને નહીં રાખો. શું કામ કે એની અંદર એક આત્મા તત્વ હતું. એ આત્મા તત્વ હતું એ જેમ શરીરની અંદરથી વિદાય લે એટલે શરીરનો કોઈ વેલ્યુ નથી રહેતી ને, એમ શું કે છે કે તમે જો વયા જશો ને તો અમારું આ બધું જે કીર્તિ ને અમારા કાર્યો ને બધું છે ને પાંડવો યદુવંશ જે છે એ બધાનો છે ને નાશ પામશે. એનો કોઈ મતલબ નથી. એમ જો તમે છો તો એનો મતલબ છે, તમે નથી તો એનો મતલબ નથી. ખરેખર આપણે પણ આપણી જિંદગીની અંદર અત્યારે વિચારીએ છીએ ને કે જો ભગવાન તમે મારી જિંદગીમાં છો તો ખરેખર અત્યારે હું છું, નહીતર જો તમે ન હોત તો હું ક્યાં હોત. વિચાર કરી લો કે આપણી પાસે આટલું ભગવાનનું થોડુંક પણ જ્ઞાન છે તો આપણે અત્યારે અહીંયા છીએ. ખરેખર આપણી પાસે આવું ભગવાનનું જ્ઞાન ન હોત તો આપણે ભૌતિક જગતમાં ક્યાં ક્યાં ભમતા હોત, હે ને. એટલે આ ભગવાન આપણી પાસે છે તો આપણને એટલું અંદરથી સાંત્વના છે. એમ કુંતી મહારાણી પણ એમ કે છે કે તમે છો તો અમારું કીર્તિ ને યશ બધું જ છે, તમે નથી તો અમારું કાંઈ જ નથી. કારણ કે કુંતી મહારાણી બરાબર એવું જાણે છે કે પાંડવોનું જે અસ્તિત્વ છે ને એ કૃષ્ણના હિસાબે જ છે. એમાં ખરેખર આપણે પણ એવું જ જાણવાનું છે કે આપણું જે અત્યારે ખરેખર જે અસ્તિત્વ છે ને એ ભગવાનના હિસાબે જ છે. બાકી જો ભગવાન ન હોત ને તો આપણે કેવાય ને કે ઓલો શેકેલો પાપડ ન ભાંગી શકીએ, હે ને. એટલે આપણે પણ એવું જ સમજવાનું કે આપણું જે અસ્તિત્વ છે ને ક્યારે આપણે એવો ઈગો નહીં કરવાનો કે હું આમ છું કે હું તેમ છું કે મારા વિશેષ કોઈ નથી અને હું જ કરી શકું, એવો ક્યારે ઘમંડ નહીં કરવાનો. કારણ કે એવું નથી કે આપણે જ કરી શકીએ. આપણે નહોતા તોય સૃષ્ટિ હતી, આપણે છી તોય સૃષ્ટિ છે ને આપણે કાલ સવારે નહીં રહીને તોય સૃષ્ટિ એમને જ રહેવાની છે, યથાવત. એટલે હંમેશા આપણે એવું જ રાખવાનું કે આપણું અસ્તિત્વ જે છે ને એ કૃષ્ણના હિસાબે જ છે. કૃષ્ણ છે તો આપણું અસ્તિત્વ છે, કૃષ્ણ નથી તો આપણું અસ્તિત્વ નથી. કુંતી મહારાણી ખરેખર આપણને ખૂબ સરસ સમજાવે છે. અને જયારે ખરેખર આપણે બહુ દુઃખી થઈએ ને ત્યારે કુંતી મહારાણીની પ્રાર્થનાઓનો વિચાર કરવાનો. જયારે કુંતી મહારાણીની પ્રાર્થનાઓ બહુ દુઃખના સમયે તમે વિચારશો તો તમારું દુઃખ રહ્યું નહીં તમને અંદરથી કંઈક તો પ્રેરણા આપશે જ. તમારું કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ, કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે, ત્યારે તમે કુંતી મહારાણીની પ્રાર્થના તમે વારંવાર કરશો ત્યારે તમને પ્રેરણા આવી જશે કે તમારો જે પ્રશ્ન છે ને એનું સોલ્યુશન આ છે અને તમને મળી જ જશે. કુંતી મહારાણીની પ્રાર્થનાઓની અંદર દરેક મુદ્દાઓ છે ને કુંતી મહારાણી ભગવાન માટેના આવરી લીધા છે. 39મો શ્લોક.
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. નેયમ શોભિષ્યતે તત્ર યતે દાનિમ ગદાધર ત્વત્પરિરચિંતા ભાતિ સ્વલક્ષણ વિલક્ષણતે. અનુવાદ બાય ઇસ ડિવાઇન શિલા પ્રભુપાદ. શિલા પ્રભુપાદનો જય હો. હે ગદાધર કૃષ્ણ, અમારા રાજ્યની આ ભૂમિ આપના ચરણોની છાપથી અંકિત થઈ છે અને તેથી તેની શોભા વધી ગઈ છે, પણ તમારા ગયા પછી એ એવું રહેશે નહીં. હરે કૃષ્ણ. ભગવાનના ચરણ કમળ ની અંદર 16 ચિહ્નો છે ને, અલગ અલગ. ભગવાન ચાલતા તો જે ચિહ્નો છે એની છાપ એમના રાજ્યની ભૂમિ ઉપર પડતી. હવે તમે વિચાર કરો કે ભગવાનના ચરણ કમળના ખાલી થોડા માત્ર સ્પર્શથી જો ગંગા આપણા બધાના કરોડો જન્મોના પાપ ધોઈ શકતા હોય, હા, તો પછી ભગવાનના ચરણ કમળના અને ચરણ કમળને આજે બધા અંકિત થયેલી છે, તો પૃથ્વી કેટલી ફળીભૂત થતી હશે, પૃથ્વી કેટલી ઓલી થતી હશે. એના આગળના શ્લોકની અંદર આ વસ્તુ એની સાથે ને સાથે સમજાવે. આપણે ખાલી ભગવાનના ચરણ કમળના દર્શન કરીએ છીએ, કહેવાય છે કે ખરેખર શાંતિ છે ને ભગવાનના ચરણ કમળની નીચે દબાયેલી છે. અને એક એક ભગવાનના ચરણ કમળના ચિહ્ન છે ને એક એક ચિહ્નની એક એક વિશિષ્ટતા છે, અને દરેક ચિહ્નના દર્શન કરવાથી આપણા કરોડો જન્મોના પાપ છે ને નાશ થાય છે. એટલે ભગવાનના ચરણ કમળના તો દર્શન કરવાના જ હોય, પણ આપણને તો ચરણ કમળના આમ દર્શન ન થાય. અત્યારે તો ભગવાનના આપણે આમ ચરણ કમળના દર્શન કરીએ છીએ, પણ ઘણી જગ્યાએ 16 ચિહ્નો વાળા ભગવાનના આમ ચરણ કમળના દર્શન થાય છે. અને ખરેખર ભગવાનના ચરણ કમળના દર્શન કરવા જોઈએ, કારણ કે આપણે તો ભગવાનની ચરણ કમળની શરૂઆત ભગવાનના નીચેના તળવાથી જ કરવાની હોય છે, હે ને. 40મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી. ઈમે જનપદા શ્રુદ્ધઃ સુપકૌષધિવિરુધઃ વનાદ્રીનદ્યુદન્વન્તો યોધન્તે તવ વિક્ષિતઃ. અનુવાદ: આ બધા ગામો અને નગરો ભરપૂર વનસ્પતિ અને ધાન્ય પાકોને લીધે બધી રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે. વૃક્ષો ફળોથી લચી પડેલા છે, નદીઓ વહી રહી છે, પર્વતો ખનિજોથી ભરેલા છે અને સમુદ્રો સંપત્તિથી ભર્યા છે. આ બધું તમારી તેમના પરની કૃપા દ્રષ્ટિને આભારી છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કુંતી મહારાણી આગલા શ્લોકમાં ભગવાનના ચરણ કમળ નો કે છે, અને કે છે ને કે તમારા ચરણ કમળ ની છાપ અમારી ભૂમિ ઉપર પડે છે. તો અમારી ભૂમિ કઈ રીતનું હોય છે? તો અમારી ભૂમિના જે બધા ગામ છે, નગરો છે, વનસ્પતિ ધન ધાન્યોથી સમૃદ્ધ થઈ રહી છે. પછી વૃક્ષો છે એ બધા ફળોથી લચી પડ્યા છે, કારણ કે અત્યારે તો આપણે એક વૃક્ષ હોય કેરીનું, એ થોડીક કેરી જ આપે, એમાં કેરીના ભાવ ઢગલો હોય. પણ જયારે ભગવાન ખરેખર ધરાતલ ઉપર હતા ત્યારે પ્રકૃતિ બમણા પ્રમાણમાં વૃક્ષો છે, ગાયો બમણા પ્રમાણમાં દૂધ આપતી, એટલું દૂધ આપતી કે ગાયોના સ્તનની અંદરથી દૂધ જમીન ઉપર વેરાતું ઘરે જતું. ગાયો જયારે જતી ને ઘરે ત્યારે જમીન ઉપર વેરાતું જતું. એટલા બમણા પ્રમાણમાં ગાયો દૂધ દેતી હતી. વૃક્ષો એટલા બમણા પ્રમાણમાં ફળો દેતા હતા. નદીઓ વહી રહી છે, તો ખનીજોથી ભરેલા છે, સમુદ્રો સંપત્તિથી ભર્યા છે. અને આ બધું કોના કારણે છે? તમારી કૃપા દ્રષ્ટિના કારણે છે. ખરેખર આમ તો જોવા જઈએ તો ભગવાન જ્યાં સાક્ષાત હોય ત્યાં પ્રકૃતિ તો હંમેશા હાજર જ હોય. ભગવાનના જ્યાં ભક્તો હોય છે ત્યાં પણ કોઈ વસ્તુનું નાશ નથી થતું. રાવણની લંકામાં વિભીષણ હતો ત્યાં સુધી રાવણની લંકાનો નાશ નહોતો થયો. ત્યાં સુધી મીરાબાઈ મેવાડમાં હતા ત્યાં સુધી મેવાડને કોઈ વાળ વાંકો નહોતો કરી શક્યો. પણ મીરાબાઈ જયારે મેવાડને છોડીને ગયા ત્યારે ત્યાં દુષ્કાળ પડ્યો, અને ત્યારે જોવડાવવામાં આવ્યું ત્યારે બધાએ શું કીધું કે અહીંયાથી ભક્તના ચરણ કમળ વયા ગયા છે, અને ફરીવાર આ ભૂમિ ઉપર ભક્તના ચરણ કમળ પડશે તો જ આ ભૂમિ ફળીદ્રુપ થશે. તો ભક્તોના ચરણ કમળનો સ્પર્શનું જો આટલું મહત્વ હોય તો ભગવાન સાક્ષાત ઈ ભૂમિ ઉપર જયારે પગ મૂકતા હોય તો ઈ ભૂમિ યાની પ્રકૃતિ એનું તો આપણે મોઢેથી વર્ણન જ ન કરી શકીએ. આપણી કોઈ ઓલી લાયકાત જ નથી કે આપણે વર્ણન કરી શકીએ. કુંતી મહારાણીએ એમના શબ્દોની અંદર કીધું છે કે જ્યાં સુધી તમારા ચરણ કમળ છે ત્યાં સુધી આ ભૂમિ આમ સંપત્તિઓથી લગભગ છે એ તમારી બધી કૃપા દ્રષ્ટિના હિસાબે છે. 41મો શ્લોક. અથ વિશ્વાત્મન વિશ્વમૃતે સ્વકેશુ મે સ્નેહ પાસ નિમં ચિંતી દડમ પાંડુ શુષ્ણુ. અનુવાદ: હે જગતના માલિક, હે વિશ્વાત્મા, હે વિશ્વમૂર્તિ, તેથી કૃપા કરીને પાંડવો અને વૃષ્ણિઓ સાથેની
મારી પ્રબળ સ્નેહ ગાંઠને છેદી નાખો. હરે કૃષ્ણ. કેટલું સરસ કે છે. આપણા લાયકાત છે કે આપણે એવું કહીએ કે મારો આની સાથેનો આ સંબંધ છે એને કાપી નાખો. આપણા જીવતા જીવત આપણે કહી શકીએ છીએ. કુંતી મહારાણી કેટલું સરસ કે છે કે હે વિશ્વાત્મા વિશ્વમૂર્તિ, કૃપા કરીને પાંડવો અને વૃષણીઓ, પાંડવો એટલે એમના પુત્રો અને વૃષણીઓ એટલે એમના પીર વાળા બધા જે છે એમની સાથે મારી જે પ્રબળ સ્નેહની ગાંઠ છે ને છેદી નાખો. આજે આપણે એમ કહીએ કે તમારા પીર હારે તમારો સંબંધ તોડી નાખવાનો છે, તો કેટલા બધા બૈરા ઉકળી ઉકળીને ઉભા થાય. કારણ કે મોબાઈલ ની અંદર જ રોજ દિવસમાં હજારો વખત વાત કરીએ છીએ કે શું કર્યું, શું નહીં, શું ખાધું, શું ન ખાધું. સવારથી સાંજ સુધી આપણે એટલી વાત કરીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે મારા પીર વાળા સાથે મારો જે મોહનો બંધન છે એ કાપી નાખો. આપણે ખાલી એક દી ફોન ન કરીએ ને તો આખું આખું થઈ જાય છે. તો આપણો મોહ કેટલો છે. તો કુંતી મહારાણી અહીં જો કેવું સરસ કે છે કે હે વિશ્વાસમાં પાંડવો કોણ, એમના પુત્રો. આપણે તો આપણા પુત્રનો પ્રેમ કેટલો હોય છે. અને આપણા પુત્ર માટે કઈક થયું હોય તો આપણે હાથ કામ પડતા મૂકીને તરત દોડતા વૈયા જઈએ છીએ. તો શું કે છે કે મારી જે સ્નેહની ગાંઠ છે ને એને તમે છેદી નાખો તો સારું છે. પાંડવો અને વૃષણીઓ પોતાના સંબંધીઓ સાથેની સ્નેહની ગાંઠ કાપી નાખવાની પરમેશ્વરને કુંતી મહારાણી પ્રાર્થના કરે છે. પાંડવો તેમના જ પુત્રો છે અને વૃષણીઓ તેમના પિતા પક્ષના કુટુંબીઓ છે. કૃષ્ણ પણ આ બંને પરિવારના એટલા જ સંબંધી હતા. બંને પરિવાર ભગવાનની સહાયની જરૂર હતી કારણ કે બંને પરમેશ્વરને આધીન હતા. શ્રીમતી કુંતી પોતાના પાંડવ પુત્રો અને ભગવાન કૃષ્ણ રહે તેમ ઈચ્છતા હતા, પણ તેમ છતાં તેમના પિયરના લાભથી તે વંચિત થઈ જાય આ બધા પક્ષપાત કુંતીના મનને સંતાપતા હતા. એટલા માટે સ્નેહની ગાંઠ કપાઈ જાય એમ કુંતી મહારાણી ઈચ્છતા હતા. શુદ્ધ ભક્ત પોતાના કુટુંબ માટેના પ્રેમની સંકુચિત ગાંઠને કાપી નાખે છે. ખરેખર જોવા જઈએ તો જો કોઈ એક શુદ્ધ ભક્ત હોય ને, એવું નથી હોતું કે સ્નેહની ગાંઠ કાપી નાખી એટલે ચલો આજથી તમારે મારે હાવ બોલવાનું નહીં. બોલવાનું ખરું, પણ એની સાથે એટલો ગાઢ સ્નેહ ન હોવો જોઈએ કે એના હિસાબે એ વ્યક્તિ કાંઈ પણ વર્તન કરે તો આપણને દુઃખ પહોંચે. હે ને? એટલે સ્નેહની ગાંઠ કપાઈ જવી જોઈએ કે એમને જરૂર હોય ત્યારે આપણે ઉભું રહેવાનું, આપણે આપણું ધર્મ નિભાવવાનું, આપણું કર્મ નિભાવવાનું, હે ને, ઈ કરવાનું. પણ સ્નેહની ગાંઠ કપાઈ જવી જોઈએ. વધારે પડતું લાલુ પોપુ થઈને આપણે ભૌતિકમાં એમની સાથે સંબંધો વધુ પડતા રાખીને આસક્તિ એમના પ્રત્યે નહીં રાખવાની. પ્રેમ રાખવાનો પણ આસક્તિ રાખવાની નહીં. એટલે આપણી જે સ્નેહની ગાંઠ છે ને એને ભગવાન છેદી નાખે. ખરેખર જો આ વસ્તુ થશે ને તો જ આપણે ભક્તિની અંદર આગળ આવી શકશું, નહીતર આપણે ભક્તિની અંદર આગળ આવી શકશું નહીં. એક આદર્શ ઉદાહરણ તરીકે રામ ભગવાનનું પણ ઉદાહરણ આપ્યું છે કે જયારે રામ ભગવાન પોતે રાજા તરીકે હતા આદર્શ, ત્યારે એમણે એક ધોબીના કહેવાથી પોતાની પત્નીનો પણ ત્યાગ કર્યો હતો. તો પત્ની સાથે જે સ્નેહની ગાંઠ હતી એ પણ કાપી નાખી હતી. અત્યારે આપણી તાકાત છે કે આપણે આપણા પતિ સાથે સ્નેહની ગાંઠ કાપી શકીએ? નથી કાપી શકીએ. આપણે જો કોક આપણને કહેતા આપણે એમ વિચાર કરીએ કે તમે શું વાત કરો છો. પણ શ્રીમતી કુંતી દેવી આ વાત જાણતા હતા કે પોતે નિર્બળ હોવાથી કુટુંબ પ્રેમના બંધનમાંથી મુક્ત થવા માટે તેમણે ભગવાનને આ પ્રાર્થના કરી હતી. પણ એ ક્યારે કહી શકીએ કે તમે અમારા કુટુંબનો છેદ કરી શકો? જયારે આપણે એક શુદ્ધ ભક્તમાં આવી શકીએ, ભગવાનને ટોટલી ચરણ કમળનો આપણે આશરો લઈ લઈએ કે ભગવાન સિવાય કોઈ નહીં, ત્યારે આપણે આ વસ્તુ આપણા મોઢેથી કહી શકીએ કે ભગવાન તમે અમારી સ્નેહની ગાંઠને કાપી નાખો. કુટુંબનો પ્રેમ ભગવાનને છેદી નાખે છે અને એમ કરીને ભક્તને સંપૂર્ણપણે આધીન બને. ભગવાન ક્યારે કોઈ પણ પ્રકારના આપણા કુટુંબથી આપણને આવી રીતે કરે ને તો આપણે એવું સમજવાનું કે સંપૂર્ણપણે ભગવાન ઉપર આશ્રિત કરવા માટે કર્યો છે. કારણ કે ભગવાન એવું ઈચ્છે છે કે આપણે એમના ધામમાં પાછા જઈએ. હે ને? કોઈ વ્યક્તિ આપણે સંબંધ સાથે પણ એવું થાય ને કે મારા પતિ સાથે મારો સંબંધ તૂટી ગયો, મારે એમને છૂટું થવું પડશે, કે મારા માતા પિતા સાથે મારો સંબંધ તૂટી ગયો, કે આપણી સાથે કોઈ પણ આપણા સાસુ સસરા છે કે આપણી સાથે રહેલા કોઈ પણ સંબંધો જયારે આપણી સાથેથી છૂટે છે ને ત્યારે આપણે એવું વિચારવાનું કે બહુ સારું છે કે ભગવાને એક સ્નેહની ગાંઠ કાપી છે અને હવે આપણે પરમેશ્વરના ધામમાં જવા માટે આપણો માર્ગ પહોળો થયો છે, એક દરવાજો આપણો ખુલ્યો છે. એમ કરીને આપણો જે વધેલો સમય છે એ આપણે ભક્તિની અંદર શ્રવણ કીર્તન સ્મરણમાં પોરવી દેવો જોઈએ. તો આપણા માટે એક રસ્તો ક્લિયર થઈ જાય. 42મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. ત્વયી મે અનન્ય વિષયા મતિર્મધુપતિ અસકૃત રતિમુદ્વહતાદ્વા ગંગૈવોદમુદન્વન્તિ. અનુવાદ: હે મધુપતિ, જેમ ગંગા વિના અડચણે અવિરતપણે સમુદ્ર તરફ વહે છે
તેમ મારું ધ્યાન અન્ય કોઈના પ્રત્યે ગયા સિવાય સતત તમારા પ્રત્યે ખેંચાયેલું રહું. હે મધુપતિ, જેમ ગંગા વિના અડચણપણે અવિરત રૂપે સમુદ્ર તરફ વહે છે, તેમ મારું મન ને ધ્યાન કોઈના પ્રતિ ગયા સિવાય સતત તમારા પ્રતિ ખેંચાઈ રહ્યો. ક્યારે કહી શકીએ આપણને જો આવી રીતે જ કોઈની સ્નેહની ગાંઠ કપાઈ જાય તો આપણે સતત એક જ વસ્તુ વિચાર કરીએ કે મારા પતિ ધામમાં વયા ગયા છે, મારા પતિ ધામમાં વયા ગયા, મારી યારે ભગવાને કેમ આમ કર્યું. ઘણા લોકોનું એવું થાય છે ભક્તિમાં આવી ગયા પછી પણ જો કોઈ એવો બનાવ બને તો પોતે માળા પણ સાઈડમાં રહી જાય, ભક્તિ પણ સાઈડમાં રહી જાય છે. ત્યારે એ વસ્તુનો વિચાર નથી કરી શકતા. તો શું અહીંયા કુંતી મહારાણી કહે છે કે જેમ ગંગા અડચણ વિના અવિરતપણે સમુદ્ર તરફ વહે છે ને, એમ હવે બધાની સાથે ગાંઠ અમણી છૂટ્યા પછી, બધાની સાથે આસક્તિ છૂટ્યા પછી મારું ધ્યાન કોઈના પ્રતિ ન જાય અને સતત તમારા પ્રત્યે જ ખેંચાયેલું રહે. અવિરતપણે ભગવાનની કુંતી મહારાણી અવિરતપણે ભગવાનની સેવા કરવા માંગતા હતા. એટલે કુંતી મહારાણી આ પ્રાર્થના કરે છે કે આવી શુદ્ધ ભક્તિ જીવનનું અંતિમ લક્ષ્ય છે. કે શું કે છે કે હવે બધા મારે ગાંઠ કપાઈ ગઈ હોય તો મારું એક જ વસ્તુ, મારું હવે ધ્યાન કોઈના પ્રત્યે ન જાય, ફક્ત ને ફક્ત તમારામાં જ રહે. એવી પ્રાર્થના કરે છે કે હવે આપણું ધ્યાન બીજા કોઈ આડબડ થાય ને. આપણે તો માળા કરતા હોય તો આપણે 10 વિચારો આવતા હોય, આડોળું ધ્યાન જવાની વાત ક્યાંય રહી. તો આપણે ભગવાનને માળા કરતી વખતે પણ આ પ્રાર્થના કરી શકીએ કે હે મધુપતિ, ગંગા અડચણ વિના અવિરતપણે સમુદ્ર તરફ વહે છે ને, તો હું માળા કરું એટલી વાર તો મારું ધ્યાન તમારા તરફ રહે. કારણ કે આપણું ધ્યાન એટલી વખતે આડોળું થઈ જાય છે. એટલે આ એક ભગવાનની અનન્ય ભક્તિ કુંતી મહારાણીની જે છે એ શ્લોક દર્શાવે છે. 43મો શ્લોક પહેલો. હરે કૃષ્ણ માતાજી. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણ યુસ્ત ભાવની દૃગ રાજન્ય વંશ દહનાન પવર્ગ વીર્ય ગોવિંદ ગોત્રિજ સુરાતિ હરાવતાર યોગેશ્વર અખિલ ગુરો ભગવન નમસ્તે. હે કૃષ્ણ, હે અર્જુન મિત્ર, હે વૃષ્ણિ કુળના પ્રમુખ, તમે દરેક રાજનીતિક દળોના વિધ્વંસક છો જે આ ધરા પર ઉપદ્રવ ફેલાવે છે. આપનું શૌર્ય કદી ઘટતું નથી. તમે પરમધામ ના સ્વામી છો. તમે ગાય, બ્રાહ્મણો તથા ભક્તોના કષ્ટોને દૂર કરવા માટે અવતાર લો છો. તમારામાં બધી જ યોગ શક્તિઓ છે. તમે સમસ્ત વિશ્વના ઉપદેશક એટલે કે ગુરુ છો. તમે સર્વશક્તિમાન ઈશ્વર છો અને હું તમને સાદર પ્રણામ કરું છું. હરે કૃષ્ણ માતાજી હું જરા પારાયણ કરું છું. છેલ્લો શ્લોક છે. ઓકે, જસ્ટ હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિ વૃષભાવની દૃગ રાજન્ય વંશ દહનાનપવર્ગ વીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરારર્તિ હરારતારે યોગેશ્વર અખિલ ગુરો ભગવન નમસ્તે. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ સો મચ. ધન્યવાદ પ્રભુ, ખૂબ સરસ શ્લોક છે. આ શ્લોક એક એક ગાવો ને પણ એ આપણા માટે અંતરથી છે ને આપણું શુદ્ધ મલિનતા જે છે ને ધીરે 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 શુદ્ધ થાય છે. વારંવાર આપણા જે બધા જન્મોના દાગો પડ્યા છે ને ધીરે ધીરે નીકળતા જાય. એક એક આવા ભાગવતમના શ્લોકનું આપણે જો રટણ કરી રાખીએ ને તો શું કહે છે કે હે કૃષ્ણ, હે અર્જુન સખા, હે વૃષ્ણિ શ્રેષ્ઠ, વૃષ્ણિઓમાં શ્રેષ્ઠ, જે રાજકીય પક્ષો આ પૃથ્વી ઉપર ઉપદ્રવ ફેલાવનારા તત્વો છે તેમના તમે કાળ છો. તમારું સામર્થ્ય કદી નિષેધ થતું નથી. તમે દિવ્ય પરધામના માલિક છો. ગાયો, બ્રાહ્મણો તથા ભક્તોના દુઃખને દૂર કરવા માટે તમે અવતાર લો છો. તમે યોગેશ્વર છો. તમે જગત ગુરુ છો. તમે સર્વશક્તિમાન પરમેશ્વર છો અને હું આદરપૂર્વક તમને પ્રણામ કરું છું. એક જ શ્લોકની અંદર ભગવાનની તમામ વસ્તુ આવરી લીધી છે. અર્જુનના સખા કીધા છે, વૃષ્ણિઓમાં શ્રેષ્ઠ કીધા છે, રાજકીય પક્ષોના ઉપદ્રવ ફેલાવનારા તત્વો એટલે કે જયારે કહે ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એટલે તમે એમના બધાના કાળ છો. ભગવાનનું સામર્થ્ય ક્યારે નિશ્ચિત થતું નથી. આપણે તો જુવાનીમાં જે સામર્થ્ય હોય ગઢપણમાં સામર્થ્ય આપણું રે ન રે. અત્યારે તો આપણે ઢીચણે નથી હાલતા. તો ભગવાનનું એવું નહોતું. ભગવાન તો યુદ્ધ કરવા ગયા ત્યારે નવ યૌવન જ દેખાતા હતા. ભગવાનના દાઢી મૂછે નથી આવતા. તો પછી એમનું સામર્થ્ય નિશ્ચિત ક્યારે લાગે? અને આપણે તો 10 વર્ષ કે 15 વર્ષ પછી જોઈએ તો કે સીડી ચડવી છે તો કે ના આપણાથી નહીં ચડે, આપણે તો નિશ્ચિત થઈ જાય. ભગવાનનું સામર્થ્ય ક્યારે નિશ્ચિત થતું નથી. ભગવાન દિવ્ય ધામના માલિક છે. ભગવાનનું જે ધામ છે
ત્યાં કોઈ પણ પ્રકારની કુંઠા નથી, દિવ્ય છે, શાશ્વત ધામ છે, અને આપણું જે છે એ બધું નશ્વર છે. એટલે ભગવાન પરમધામના માલિક છે, યાના માલિક છે. ગાયો તથા બ્રાહ્મણો અને ભક્તોના દુઃખ દૂર કરવા માટે અવતાર લે છે. ભગવાન માટે ગાય, બ્રાહ્મણો અને ભક્તો એ ખૂબ એમના માટે અતિ પ્રિય છે. એટલે એમના દુઃખ દૂર કરવા માટે જ ભગવાન એમના બોલાવા ઉપર જ અવતાર લે છે, એમની પ્રાર્થનાઓથી અવતાર લે છે. તમે યોગેશ્વર છો, જગતના ગુરુ છો, સર્વશક્તિમાન પરમેશ્વર છો, અને હું તમને આદરપૂર્વક પ્રણામ કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, શ્રીમદ્ ગ્રંથમ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ દંડવત પ્રણામ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.